यदि चैतन्ये मुकुरैव भावाश्चिदचित् समं भान्ति द्रव्य व्ययजनिलसन्त्वन्तरहिता जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे जय प्रज्ञापूर्ण प्रभु परमहितस्मि जगने दया दृष्टि याचू अरज मुझ आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभु ने नमीने इच्छूं छूं अनुसरण आप चरणे। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 90 મુંબઈ કારતક વિક્રમ સંવત 1946 એટલે કે ઈસવીસન 1889ના ઓક્ટોબર નવેમ્બરમાં લખાયેલો ગમે તે મહિનાના એક કોઈક તિથિ તારીખે લખાયેલો આ પત્ર છે। એમાં આપણે અડધે સુધી આવ્યા છીએ અથવા તો ત્રીજા ભાગે વિચારણા કરી હતી, યથાશક્તિ વિચારણા કરી કે ભગવંતે બે રીતે ધર્મ મૂક્યો, સાદી ભાષામાં ગૃહસ્થ ધર્મ અને મુનિ ધર્મ અથવા ગૃહસ્થ ધર્મ અને યતિ ધર્મ અથવા શ્રાવક ધર્મ અને મુનિ ધર્મ। એ બંને ધર્મ કેવી રીતે છે એમાં આપણે અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ એ પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ પણ આપણે થોડું વિચાર્યું અને એ પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ વિચારતા વિચારતા એના પાત્ર કોણ, અધિકારી કોણ, સાદી ભાષામાં દીક્ષાને યોગ્ય કોણ એની પણ વિચારણા કરી કે કોને કોને અપાય કોને ન અપાય। અને ત્યાં એના અનુસંધાનમાં બોટાદના મણિલાલભાઈને પરમ કૃપાળુદેવે 401, 2, 3 વગેરે પત્રોમાં જે જવાબ આપ્યો છે એ પણ આપણે જાણીએ છીએ એટલે લેતા નથી, એ પ્રસંગ આખો જુદો થઈ જાય છે। તો એ પાત્રતા અપાત્રતા જ્ઞાની પુરુષના લક્ષમાં છે, જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં છે, એ બધી વિચારણા કરી। અને ત્યાર પછી જે આવ્યું છે તે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી યોગ્યતા। તો દ્રવ્યની વાત પૂરી થઈ, ભાવની વાત પછી આવશે। ક્ષેત્રથી શું છે તે યથાશક્તિ વિચારીએ કે ક્ષેત્ર પાન નંબર 205 પત્ર નંબર 90 અને એમાં ક્ષેત્ર તો તે પુરુષની જન્મ ભૂમિકા, ત્યાગ ભૂમિકા એ બે। તે પુરુષ કહેતા જે દીક્ષાર્થી છે કે જેને મોક્ષે જવું છે, તરવાનું કામી છે, સર્વસંગ પરિત્યાગ જોઈએ છે, તેની જન્મ ભૂમિકા કઈ છે, તેની ત્યાગ ભૂમિકા કઈ છે। તો જન્મ ભૂમિકા તો દરેકના પૂર્વકર્મ અનુસાર ગમે તે ક્ષેત્રમાં ગમે ત્યાં જન્મી શકે છે, પણ આર્યભૂમિ છે, આર્યક્ષેત્ર છે, ઉત્તમ સંયોગો છે વગેરે જન્મ ભૂમિકામાં જાય છે। અને ત્યાર પછી ત્યાગ ભૂમિકામાં ઘણું વિશ્લેષણ કર્યું છે કે ત્યાગ ભૂમિકા કહેતા ત્યાગની ભૂમિ કહેતા દીક્ષાનું સ્થળ, એટલે ત્યારે દીક્ષાનું સ્થળ વગેરે નક્કી કરવામાં આવે છે તે કે કયા સ્થળે આપવી, કઈ દિશામાં આપવી, કયા નક્ષત્રમાં આપવી વગેરે વગેરે। એટલે દીક્ષા, કાળ, નક્ષત્ર જે પંચાંગ શુદ્ધિ જ્યોતિષની કહીએ, નક્ષત્ર, યોગ, કરણ, ચોઘડિયું વગેરે આપણી સાદી ભાષામાં મુહૂર્ત કઢાવે તે કયા મુહૂર્તે આપવી તે પણ દીક્ષા જેવા સંસાર પરિત્યાગના સંયોગોમાં પણ ન જાણે જ્ઞાની પુરુષોએ મુહૂર્ત મૂક્યું છે। એમાં ખાસ કરીને મૂળ આગમમાં તો જે ખરું હોય તે, પણ પછી ધીમે ધીમે મુહૂર્ત શાસ્ત્રની મહત્તા વધારી દીધી છે કે વધી ગઈ છે। બાકી સર્વ કાળ સ્વરૂપ સેવન ભક્તિ જો સેવ્ય હોય તો એમાં મુહૂર્ત શું પૂછાવાનું, પણ જનસમૂહ પણ એમાં ઇન્વોલ્વ થતો હોવાથી, સમાજના સભ્યોને પણ આવવાનું હોવાથી, એ બધાને સ્પર્શતું હોવાથી તેમ કરવામાં આવે છે એવું સમજાવે છે। એટલે એમાં કઈ રીતે હોય છે તો બહુ ટૂંકમાં તો કે જીન ચૈત્યની દિશા સન્મુખ,
જ્યાં મંદિરજી કોઈ હોય, જૈન ચૈત્ય કહેતા મંદિર, ચૈત્ય કહેતા જ્ઞાન પણ થાય, તો એની સમક્ષ એટલે કે પ્રતિમાજી ભગવાન જે કહીએ છીએ તેને સન્મુખ હોય તેવી રીતે રહેવાનું છે, તેની વિમુખ જવાનું નથી. નજીકના ક્ષેત્રમાં ગામમાં ક્યાંય પણ જે હોય તો એની સન્મુખ થાય તેવી રીતે કરવાનું, ઊંધી દિશામાં નહીં. અને કેટલીક વખત શેરડી ડાંગરના વન હોય, પદ્મ સરોવર હોય, પુષ્પમાળા વનખંડ એટલે વનક્ષેત્ર હોય, ઉત્તરસંડા જેવા વગેરે સમજાય છે. ગંભીર જળનો નાદ નિનાદ જતો હોય એટલે કે નદી, તળાવ, સરોવર, દરિયો તો કેવું ઠીક નથી લાગતું એવા જળની સમીપે અને જીન મંદિરની પણ નજીક હોય અથવા જીન મંદિર એવું મોટું વિશાળ હોય તો એમાં આ બધી દીક્ષા આપવાનું મુહૂર્ત કયું છે, સમય કયો છે. એના નક્ષત્રો પણ કયા છે, પૂર્વાભિમુખ ને ઉત્તરાભિમુખ તો આપણે જાણીએ છીએ, પણ નક્ષત્રોમાં ઉત્તર અષાઢા હોય, ઉત્તરા ભાદ્રપદ હોય, ઉત્તરા ફાલ્ગુની હોય અને રોહિણી નક્ષત્ર, આ 4 નક્ષત્રમાં જ દીક્ષા આપવાનો કાર્યક્રમ હોય છે. આ 4 નક્ષત્રની મહત્તા છે. આવું બધું જે કાંઈ છે દિશાનું, મુહૂર્તનું, સમયનું, આપણને એમાં એટલો રસ નથી, પણ જે શાસ્ત્રોક્ત વાત છે તેનો સહેજે ઉલ્લેખ થઈ જાય કે આ રીતે ત્યાગ ભૂમિકા પણ વિચારવામાં આવે છે. એટલે કે ક્ષેત્રથી એ કેટલા બધા ગામ હોય, કેટલા બધા તીર્થ હોય, તો ક્યાં પધરાવવું, ક્યાં દીક્ષા લેવાની છે, ક્યાં એની સ્થાપના કરવાની છે. ગુરુજનોને વિહાર કરવામાં પણ યથાયોગ્ય લાગ્યું હોય, પહોંચી શકે, બધા પોઈન્ટ્સ ઘણા બધા વિચારવાના હોય છે, તે બધી વાત આવે. એમાં તિથિ કઈ તો કે શુક્લ અને કૃષ્ણ પક્ષની હંમેશા ચોથ, છઠ, આઠમ, નોમ, બારસ, ચૌદસ અને પૂનમ અથવા અમાવાસ્યા જે ગણો તે એ તિથિ વર્જ્ય ગણે છે. આપણને પૂર્ણિમાના દિવસનું કેટલું મહાત્મ્ય બધાને હોય છે, આપણને પણ છે. અને આપણા પરમ કૃપાળુદેવ ભગવાન તો કાર્તિકી પૂર્ણિએ આ પૃથ્વી પર જન્મ લીધો, મહત આપણું ભાગ્ય કે જેથી કરીને તે પૂર્ણિમાને કારણે બીજી 11 પૂર્ણિમા પણ ધન્ય થઈ ગઈ. એટલે એ ભગવાનને તો આ પૂનમના દિવસે પાછા આપણા સમયના નમસ્કાર છે. અને તેવા પ્રભુ માટે, અને તેવા પ્રભુએ જે ધર્મ 2 પ્રકારે કયો, આવડા મોટા શાસ્ત્રો લખાયા હોય એ બધા શાસ્ત્રોના સાર સમૂહ 1.5-2 પાનામાં મૂકી દીધો છે કે શાવક ધર્મ શું, મુનિ ધર્મ શું. મુદ્દા જ આપ્યા હોય એવું લાગે આપણને, પણ બધું કહી દીધું છે. મુદ્દા માલ જો કરે તો થાય, મુદ્દા માલ આત્મા છે, આત્મા ભાવના ભાવે તો બધું થાય. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ભગવાને તો બધું આપી દીધું. તો અહીંયા સહેજે યોગાનુયોગ છે કે પૂર્ણિમા, ગુરુવાર, સંપૂર્ણ સિદ્ધિ યોગ, અને ત્યારે પરમ કૃપાળુદેવે પણ મુનિ ધર્મ અને શાવક ધર્મ વિશે લખ્યું છે, તે જ પાઠનો વારો આવ્યો છે. તો અહીંયા ત્યાગ ભૂમિકાની વાત પૂરી થઈ, એટલે ક્ષેત્રની અપેક્ષાએ વાત પૂરી થઈ. કાળ કેવો છે તો કે અધિકારીની વય અને મુખ્ય વર્તતો કાળ. જે પાત્ર જીવ થયો, જે દીક્ષાને પાત્ર થયા, સર્વસંગ પરિત્યાગીને થયા, તે જે કોઈ અધિકારી પાત્ર જીવ થયા, તેની વય શું છે, ઉંમર શું છે? ઓછામાં ઓછા 8 વર્ષ હોવા જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, ભરત ઐરાવિતમાં વિદે, કોઈ પણ આરામાં જઈએ તો પણ ઓછામાં ઓછી ઉંમર 8 વર્ષની હોવી જ જોઈએ, તો જ દીક્ષા અપાય. 4, 5, 8 નહીં. શાસ્ત્રોમાં ઉલ્લેખ આવે છે, 4થા વર્ષે લઈ લીધી, 5મા વર્ષે લઈ લીધી, 7મા વર્ષે ચાલતી પકડી વોરવા આવ્યા હોય અને કે બાળક પણ હઠ પકડે કે મારે જવું જ છે ને મને દીક્ષા આપો, એ ઉદાહરણ છે. પણ 8મા વર્ષની મહત્તા છે. અને ત્યાર પછી ખરેખર સાંપ્રત સમાજમાં તો 18 કે 21 વર્ષની હોય, પુખ્તતા હોય, પછી જ આપવું, એવું પણ કેટલાક સંપ્રદાયમાં નિયમ છે, કેટલાકમાં નથી. સાનકવાસી આમનાઈમાં તો એ નિયમ પૂરેપૂરો પડાય છે, પણ શ્વેતાંબર મૂર્તિ પૂજક એટલે દેરાવાસી કહીએ તેમાં, અને કેટલીક વખત દિગંબરમાં તો એ નાના હોય તો પણ આપે છે. એ બધું એમણે વિચારવાનું છે. પણ એમાં એની વય જોવાની છે, સાથે સાથે મુખ્ય વર્તતો કાળ, ત્યારે કયો કાળ વર્તે છે, દિવસ કે રાત, શિયાળો, ઉનાળો કે ચોમાસું, ઉત્સર્પિણી કાળ કે અવસર્પિણી કાળ, પેલો બીજો આરો છે, ત્રીજો ચોથો છે, 5મો છઠ્ઠો છે. આ બધું કાળ ફેક્ટરમાં આવી જાય, તે આપણે ત્યારે લેતા નથી. કે ખરેખર જોવાનું છે સમય પાક્યો છે કે નહીં, એટલે એની જે ઉપાદાન કહીએ છીએ એ યોગ્ય થયું છે કે નહીં. જે આપણે 5 સમવાયમાં એક કાળ કે સમય મૂક્યું છે એ સમય પાક્યો છે કે નહીં એ પણ જોવાનું છે. એ પૂરી રીતે પુખ્તતા પામ્યો છે, ઉંમરથી નહીં પણ બુદ્ધિથી, ભાવથી કસોટી આવીએ. આ તો લોઢારા ચણા ચાવવાનું છે, ચારિત્ર લેવું એટલે નાની સૂની વાત નથી. એ પાડી શકશે કે કેમ, એ ખરેખર એની કસોટી પૂરી થાય પછી જ દીક્ષા આપવામાં આવે છે. એટલે નવદીક્ષિત અને ભાવદીક્ષિત એ 2 વચ્ચેનો ગાળો છે. ભાવદીક્ષિત એટલે ભાવથી દીક્ષા લેવી જ છે, પણ જે 1, 2, 5 વર્ષ સાથે હરે ફરે છે, વિહાર કરે છે અને યથાયોગ્ય બધી આચરણા પાલના કરે છે કે હું કરી શકીશ કે કેમ, હું પાદ વિહારી રહી શકીશ કે કેમ, આવી રીતે ભૂખ્યો રહી શકીશ કે કેમ, ગોચરી વગેરેનું છે તે બધું જે વિચાર કરે છે, એટલે સાથે થોડો ટાઈમ રહે છે. તે વખતે ભાવદીક્ષિત કે ભાવદીક્ષિતા કહેવાય. અને પછી દીક્ષા લઈ લે પછી નવદીક્ષિત કે નવદીક્ષિતા કહેવાય. પછી કાળ પછી આવે છે તે ભાવ.
સૌથી વધારે અગત્યનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. દ્રવ્ય સૌથી વધારે અગત્યનું એકડો છે એટલે પહેલું છે એટલે પછી 1, 2, 3, 4માં 1 થી 2 વધારે, 2 થી 3 ને 3 થી 4 વધારે. આપણે ગણિત એટલું તો જાણીએ જ છીએ. તો ભાવની મહત્તા સૌથી વધારે થઈ. 4માં સૌથી છેલ્લું પણ 4માં સૌથી ઉત્કૃષ્ટ. દ્રવ્ય આત્મા તો છે પણ ભાવ કરે તો થાય ને, એટલે આત્મા દ્રવ્ય છે એ પહેલો નંબર, અને પછી જો કરે તો થાય અને જેવું કરે તેવું થાય તેમાં ભાવ આવ્યો. એટલે 1 થી 2, 3 ને 4 વધ્યું. ક્ષેત્ર અને કાળ તો હંમેશા કોઈ પણ જીવ માટે કોઈ પણ જગ્યાએ 14 રાજલોકમાં વચ્ચે જ છે. એને સહાયકારી છે, એને નિમિત્તભૂત છે. આપણને સારું ક્ષેત્ર હોય, સારી ભૂમિ હોય, નિવૃત્તિ ક્ષેત્ર હોય, આશ્રમ હોય, સુંદર હોય તો આપણને ભાવ વધારે સ્ફુરે, સારા સ્ફુરે, બધું બરોબર. પણ ક્ષેત્ર વચ્ચે છે અને કાળ સારો હોય કે ચોથો આરો હોય ને પાંચમો આરો હોય, આ જમાનો ને તે જમાનો, તો સરળ ભદ્ર પરિણામી જીવો ત્યારે હતા. બાકી સત્સંગ તો ત્યારે પણ દુર્લભ જ હતો. લગાતાર મળી રહેતો હતો એ બરોબર, પણ આમ તો દુર્લભ હતો. ચોથો આરો પવિત્ર એટલે થઈ ગયો કે 23, 24, 24 તીર્થંકર દેવ થયા માટે ધન્ય ભૂમિ. પણ 2 તીર્થંકર દેવ વચ્ચે પણ આતરું તો પડતું જ હતું. અને તીર્થંકર દેવ હોય તો પણ કોઈ પણ જીવ એને સન્મુખ થાય જાય તો થાય. આજે પણ ધર્મ સન્મુખ કેટલા જીવો થાય, કેટલા જીવોને એવો ભાવ થાય, એ વિચારતા ભાવની મહત્તા વધારે છે. દ્રવ્ય પહેલું છે અને પછી ક્ષેત્ર અને કાળ એને સહાયકારી જ છે, નિમિત્ત જ છે. ખરેખર તો પોતે ઉપાદાન દ્રવ્ય એ મુખ્ય છે અને એનો ભાવ એ વધુ મુખ્ય છે. એ કરે તો થાય. ક્ષેત્ર અને કાળ શું કરી શકે? બધા માટે સારું ક્ષેત્ર હોય, બધા માટે ઉત્તમ કાળ હોય, છતાં બધા જીવો એવા ઉત્તમ પરિણામ લાવી શકતા નથી. એટલે ત્યાં ભાવની બલિહારી છે. અને આપણે આમ પણ જાણીએ છીએ કે ભાવથી જ બધું છે. જૈન દર્શનની મોટામાં મોટી ભેટ ભાવ અને ભાવનું સ્વાતંત્ર્ય. ભાવ તો જીવ માત્ર કરે છે. જૈન દર્શનને માને તે જ કરે, કૃપાળદેવને માને તે જ કરે એમ તો નથી. ભાવ તો દરેકે દરેક જીવજંતુ કરે છે, કરી શકે છે, પણ ભાવની સ્વતંત્રતા છે તે મોટી વાત છે. અને તે વિતરાગ દર્શને સમજાવ્યું છે કે દરેકે દરેક દ્રવ્ય જુદું, ગુણ જુદું, પર્યાય જુદી, દરેકે દરેક ત્રણેય વસ્તુની સ્વતંત્રતા જુદી. તો ભાવની સ્વતંત્રતા હોય તો જ જીવ મોક્ષે જઈ શકે. ટૂંકમાં નિમિત્ત ગમે તેવું હોય, આપણા ભાવ કેવા રાખવા એ આપણા ઉપર છે. નિમિત્ત બળતું સળગતું હોય તો પણ આપણે આપણા ભાવ ઉત્તમ રાખી શકીએ. અને નિમિત્ત અશુભ હોય તો પણ એમ, નિમિત્ત શુભ હોય તો પણ આપણે કરીશું તો જ થશે. એટલે સર્વ જીવ છે સિદ્ધસમ બરોબર, પણ જે કરે તે થાય, જે સમજે તે થાય, એ પણ એ સાથે કહી દીધું છે. પછી ભાવમાં વિગતવાર મૂક્યું છે કે વિનયાદિક, તેની યોગ્યતા, શક્તિ, તેને ગુરુએ પ્રથમ શું ઉપદેશ કરવો, 10 વૈકાલિક આચરાંગ ઇત્યાદિ સંબંધી વિચાર, તેની નવદીક્ષિત કારણે તેને સ્વતંત્ર વિહાર કરવા દેવાની આજ્ઞા ઇત્યાદિ. એટલે આ મુખ્ય મુદ્દા આવ્યા કે ભાવ છે, ભાવથી લેવી છે તો એનામાં વિનયાદિક ગુણ છે. વિનય મોક્ષનું દ્વાર છે, વિનય મોક્ષનો દરવાજો. જેમ ક્ષમા મોક્ષનો દરવાજો, તેમ વિનયને ધર્મનું મૂળ કીધું છે, મોક્ષનું મૂળિયું કીધું છે. વિનય ન હોય, વ્યવહાર વિનય પણ એટલો જ જરૂરી છે, પરમાર્થ વિનય એથી વધુ જરૂરી છે. વ્યવહાર વિનય ન હોય તો પરમાર્થ વિનય આવવાનોય નથી. જ્ઞાનનો વિનય, દર્શનનો વિનય, ચારિત્રનો વિનય, આ બધો વિનય કરે અને વ્યવહારમાં જ ભોળા થઈ જાય કે ઘેલા થઈ જાય કે કરે નહીં તો એ તો ચાલે નહીં. સામાન્ય વ્યવહાર વિનય જે આપણને ખબર છે એ સમાજમાં જરૂરી છે, એના વિનાનો વ્યવહાર જ કલ્પી શકાતો નથી. તો મોક્ષના માર્ગમાં વિનય વિના મોક્ષ કેવી રીતે થાય? એક પુસ્તક પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે, ગ્રંથ પ્રત્યે પણ જો બહુમાન આદર ન હોય, જ્ઞાનના કોઈ પણ ઉપકરણ, માળાથી માંડીને કાંઈ પણ, એનું સ્ટેન્ડ, પુસ્તકનું સ્ટેન્ડ એવું સાંપડો, એના પ્રત્યે પણ જો ન હોય તો એ ચાલે નહીં. એટલે જ્ઞાનના, દર્શનના, ચારિત્રના, જ્ઞાન પ્રત્યેનો વિનય, જ્ઞાની પ્રત્યેનો વિનય, મનોમન તો મનોમન, પણ તે આદર, તે બહુમાન, તે વિનય. વિનય શબ્દ જ સૂચવે છે કે વિનય હોય તો મોક્ષ થઈ જાય. વિનયતિ અપનયતિ અષ્ટકર્માણી ઇતિ વિનય. 8 કર્મથી દૂર રાખે છે, આત્માને દૂર લઈ જાય છે, દૂર રાખે છે. એટલે કર્મ એક બાજુ રહી જાય છે, આત્મા એક બાજુ રહી જાય છે. એનો અર્થ મોક્ષ થઈ જાય છે. સંપૂર્ણ કર્મનો સર્વથા ક્ષય થવો, તેનું નામ મોક્ષ. એટલે વિનય ગુણ હોય તો છેક મોક્ષ સુધી લઈ જાય એવો માર્ગ વિનય તેનો વાક્યો છે વિતરાગ. મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. કેટલું સુંદર આત્મસિદ્ધિજીમાં કહી દીધું. રોજ ગાઈએ છીએ, ગવડાવે છે. એ વિનય માટેની પણ યોગ્યતા અને શક્તિ. એ બધો વિનય કેટલોક જન્મજાત સંસ્કારગત હોય છે, કેટલોક જોઈ શીખીને આવે છે અને કેટલોક તો પછી છેલ્લે જ આવે છે. ત્યારે સંપૂર્ણ વિનય ગુણ પ્રગટે છે, ત્યારે જ મોક્ષનું સંપૂર્ણ સ્વરૂપ સમજાય છે. એટલે ત્યાં વિનય વગેરે કહી દીધું, તેની યોગ્યતા કહી દીધી, તેની શક્તિ કહી દીધી. તેની શક્તિ મોક્ષે લઈ જાય તેટલી.
તેને ગુરુએ પ્રથમ શું ઉપદેશ કરવો. અને આ તો ગુરુ શિષ્યના સંબંધનો વિનય છે, એમાં પણ દીક્ષા ગુરુની વાત છે, શિક્ષા ગુરુની વાત અહીંયા નથી. તો દીક્ષા ગુરુ પ્રત્યેના જે વિનય છે, શિક્ષા ગુરુ પ્રત્યે વિનય તો હોવો જ જોઈએ, પણ દીક્ષાની વાત આ જીવન સાથે રહેવાની, એટલે એમાં તો હસતા બોલતા રમતા ખાતા પીતા ઉઠતા બેસતા, ઉઠીને કે પગે લાગીને કે રાત્રે, એટલે એક એક ક્રિયાવિધિમાં 5-5 મિનિટે કે એક મિનિટે વિનય ગુણનું મહત્ત્વ છે. બધું જ કહીને કરવાનું, બધું જ પૂછીને કરવાનું. કહેવું એટલે ઇન્ફોર્મ કરી દેવું ન ચાલે, પૂછવું પણ પડે કે ગોચરીની આજ્ઞા, ખબર જ હોય કે આટલા વાગે ગોચરીમાં જવાનું છે. ઉઠીને પણ વંદન કરવાનું, સૂતી વખતે પણ વંદન, કાંઈ પણ કરતાં વંદન, સવારનું જુદું, બપોરનું જુદું, સાંજનું જુદું. એમ ગુરુ શિષ્યમાં અને પોતાનાથી 1 વર્ષ કે 1 મિનિટ મોટા હોય કે દીક્ષામાં મોટા હોય, કદાચ ઉંમરમાં નહીં તો દીક્ષામાં મોટા હોય, સિનિયોરિટી હોય, તો એક વ્યક્તિ પ્રત્યે આટલો વિનય કરવાનો. 10 જણ હોય તો 10મું જે હોય એને 9 જણનો એટલો વિનય કરવાનો. એટલે વિનયમાં જ એમનો ઘણો બધો સમય વ્યતીત થઈ જાય. અને વિનયથી જ થાય, પૂછ્યા વિના, કયા વિના, જણાવ્યા વિના કાંઈ જ ન થાય. અને એમાં પણ આજ્ઞા હોય તો થાય. હું વાંચું એ પણ આજ્ઞા લઈને કરવાનું છે. અને એવી આજ્ઞાના પાલનમાં કોઈક જીવ કોઈક વખત ભાવથી કે દ્રવ્યથી ચૂકે એટલે કેટલાક ભવ વધી જાય. પરમ કૃપાળુદેવ જેવા પરમ કૃપાળુદેવે કીધું, મહાવીર સ્વામીના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા. એક લઘુશંકા જેટલા પ્રમાદથી અમારે ભવ પરિભ્રમણ ઊભું રહ્યું, અથવા આટલા ભવ થયા, અથવા આજ સુધી થયું. શ્રીમદ રાજચંદ્રજી તરીકે મોક્ષે ગયા હોય, પણ પ્રભુ મહાવીર સ્વામી સમયે ઉત્કૃષ્ટ નિમિત્તે એવું તીર્થંકર દેવ મળ્યા, એમના સાનિધ્યમાં તે જ ભવે મોક્ષ થઈ જવો જોઈતો હતો, થઈ જવો જોઈએ. આમ જોવા જાવ તો બધાનો થતો નથી, પણ આટલા સત્પાત્ર જે પરમાત્મા થવાને સર્જાયા હોય એવો પુરુષ એ વખતે મોક્ષ ન સાધી શક્યો, તો કે કાંઈક રહી ગયું, લઘુશંકા જેટલો પ્રમાદ, મભમ મોઘમ જ છે. તો એક નાની વાતમાં પણ જો કયા પૂછ્યા વિના ના રહ્યા. હું સૂઈ જાઉં છું કે આરામની આજ્ઞા છે, સૂવાનું આરામ શબ્દ એમાં છે પણ નહીં, બીજો શબ્દ છે. રાત્રે પણ જાગૃતિપૂર્વક રહેવાનું છે, તો આ વાતમાં પણ ચૂકી જવા જેવું નથી. એટલે એ આજે આ બદલાતા સમાજમાં કે નવા જમાનામાં આપણને વિનય ગુણની ઘણી ખોટ દેખાય છે. બધા જ જીવ કબૂલ છે કે પહેલાં અમે વિનય જેટલો કરતા હતા એટલો હવે વિનય રહ્યો નથી, મોટે ભાગે રહ્યો નથી. તો એ વિનય ગુણની ખોટ ઘણી નડે છે. તેને ગુરુએ પ્રથમ શું ઉપદેશ કરવો. હવે એ સન્મુખ તો થયો, ગુરુ સન્મુખ થયો, દીક્ષા લેવાને તૈયાર થયા છે, તો એને શું પહેલો ઉપદેશ હોય, તો કે દીક્ષા લીધા પછી કેમ રહેવું, યત્નાથી ઉઠવું, બેસવું, ચાલવું, વરવા કેમ જવું. દીક્ષા અને શિક્ષા, એમાં પછી ભિક્ષા આવી, તો કે ગોચરી ભિક્ષા છે એક જાતની. એ આહારની ચર્યામાં પણ ક્યાં ક્યાં દોષો રહેલા છે, ક્યાં ક્યાં શુદ્ધિ રાખવી, વરવા જતી વખતે શું દોષ, પછી શું દોષ, એ દોષ એકેય ન રહે એવી નિર્દોષ દીક્ષા માટે, સર્વસંપત કરી ભિક્ષા માટે એમને બોધ આપવામાં આવે છે. એટલે દશવૈકાલિકજી સૂત્ર અને અહીંયા મૂક્યું જ છે, અને શ્રી આચારાંગજી સૂત્ર બંને શીખવાડવામાં આવે છે, ભણાવવામાં આવે છે. એટલું જ નહીં, કંઠસ્થ કે મુખપાઠ કરવામાં આવે છે. આપણને મોક્ષમાળા, 6 પદ, આત્મસિદ્ધિજી વગેરે મુખપાઠ હોય છે. કેટલાકને તો આખો મોટો નિત્યક્રમ 24 ભગવાનના સ્તવન બધા જ મોઢે હોય છે, આખો ક્રમ મોઢે હોય છે, આખું પુસ્તક મોઢે હોય છે. કોઈક જીવને વચનામૃતજી કદાચ કંઠસ્થ હશે, મુખપાઠ હશે, અથવા જે પ્રમાણે છે તે કે હોય તો એ ગમે ત્યારે એનું આવર્તન પરાવર્તન કરી શકે અને એ પ્રમાણે રહી શકે. તો દશવૈકાલિકજીમાં દીક્ષા લીધા પછી સંયમી મુનિ, સાધુ સાધ્વીની ચર્યા શું છે એ બતાવ્યું છે. આચારાંગ સૂત્રમાં પણ એમ જ કે આપણા આચાર કેવા હોવા જોઈએ. જુઓ, 10, 12 અને 14 પૂર્વ લખાયા અને 12 અંગ એટલે દ્વાદશાંગી લખાઈ. એમાં સૌથી પહેલાં 12મું દૃષ્ટિવાદ આગમત લખાયું હતું. એમાં એટલું જ લખ્યું, ઘણું બધું લખ્યું, પણ એના સારાંશ રૂપે એક જ વચન જે કૃપાળુદેવે મૂક્યું કે સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. અને એટલું ન સમજાયું તે વખતના જીવોને પણ આટલો જ ધર્મ આમ જ કરવાનો, સ્વભાવ શું, વિભાવ શું, એ કેવી રીતે. એટલે પછી બધા શાસ્ત્રો લખ્યા. એમાં ભગવાન કે ચાલો લેતા જાઓ, તમે સંક્ષિપ્ત રુચિ જીવ નથી, તમને વિસ્તાર ગમે છે, તો શ્રુતનો દરિયો તો બહુ મોટો છે. તો આચારથી શરૂ કર્યું. શ્રી આચારાંગ સૂત્રજી, સુયગડાંગજી, ઠાણાંગજી, સમવાયંગજી, ભગવતીજી વગેરે કે આચાર કેવા હોવા જોઈએ, સાધુના મુનિના આચાર કેવા હોવા જોઈએ. આચાર એટલે સામાન્ય રીતે આપણે આચરણ કહીએ તે જ, ચારિત્ર કહીએ, વર્તના કહીએ. આચારમાં આ વત્તા ચર, આ એટલે આત્મામાં, આ એટલે સમંતાત બધી બાજુથી, આ એટલે મર્યાદાપૂર્વક, જેમાં ચરવું, ફરવું અને સ્થિર થવું તેનું નામ આચાર. આચાર એટલે અથાણું નહીં. આચાર તો બહુ ખાધા અને અનંતકાળનું પરિભ્રમણ કર્યું એ નહીં, પણ આચારથી જ થાય બધું ઘણું. તો આપણે તો અથાણું ખાઈએ જ નહીં, દોષ હોય એટલે લઈએ જ નહીં. જૈન કહેવાય
ગમે તેવા કોઈ અથાણાના શોખીન કહેતા હોય, આપણને લાગુ પડતી વાત નથી. આપણને તો અથાણાનો ત્યાગ જ હોય. જો કંદમૂળનો ત્યાગ હોય, રાત્રિ ભોજનનો ત્યાગ હોય, 22 અભક્ષ્યનો ત્યાગ હોય, તો અથાણાનો ત્યાગ હોય જ હોય. એટલે આપણને સ્પર્શતી વાત નથી. તો આપણે આચારની વાત કરતા હતા. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ પંચાચારનું પાલન કરે તે ખરેખર આત્મસુધા, આત્માનું અમૃત ખાય જ ખાય, સ્વાદ ચાખે જ ચાખે અને પોતે બીજાને પણ પીરસી શકે. એ પંચાચાર જે પાળે આપણે નવપતજીની પૂજામાં ગાઈએ, વાલા જ્ઞાન એહી જાતમાં, દર્શન એહી જાતમાં, ચારિત્ર એહી જાતમાં, એ જ વસ્તુ કેવી છે. પંચાચાર જે પાળે, એમાં આચાર્ય પદમાં બહુ સુંદર રીતે સ્તુતિ કરી છે, પૂજા કરી છે. એ જ વસ્તુ અહીંયા છે, એટલે આચારંગ સૂત્ર મૂક્યું. ઇત્યાદિ પછી આપણને એમ થાય બેની જ વાત કહી છે, આપણે તો પકડી રાખીએ મોરાભાઈના નાડા જેવું. તો કે બેની વાત નહીં, ઇત્યાદિ વગેરે વગેરે સંબંધી વિચાર. એક કૃપાળુદેવે વચનામૃતજીમાં સંયતિ ધર્મ 59-60મો પત્ર મૂક્યો, ઘણું કરીને 60મો. એમાં સંયતિ ધર્મ શીર્ષક છે. એ સંયતિ ધર્મ એટલે કાંઈ નથી, 10 વૈકાલિક સૂત્રના 10 અધ્યયન વળી ચુલિકા, એ બધાનું સારાંશ રૂપે 2-4 પાનામાં મૂકી દીધું છે કે આવો મુનિ ધર્મ જોઈએ, આવો સાધુ સાધ્વીજીનો ધર્મ જોઈએ. આ દીક્ષા લીધી હોય તેને આટલું આટલું કરવું જોઈએ. મુખ્ય સારાંશ એટલો જ કે યત્નાથી, ઉપયોગથી, કાળજીથી, જતનથી, જૈણા કહીએ છીએ તે જ, કે યત્ન અને વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે, ઉપતત્વ છે. તો યત્નાથી કેમ ઉઠવું, કેમ બેસવું, કેમ બોલવું, કેમ હસવું, કેમ ચાલવું, કેમ સ્થિર થવું, એટલે આત્મામાં જ, આત્મ ઉપયોગમાં કેમ રહેવાય, એ જ બધું બતાવ્યું છે. એટલે સ્થૂળ દૃષ્ટિએ એમ થાય કે જૈણા રાખવાની, જતના કરવાની, માત્ર જીવ રક્ષા, જીવદયા નથી. જીવદયા કહેતા સ્વદયા, નિશ્ચય દયા, સ્વરૂપ દયા પણ છે. પોતાની દયા પણ કેમ ખાવાની, પોતાની અહિંસા પણ કેમ પાડી શકે, એટલે કે દ્રવ્યથી અને ભાવથી, એ બંને મૂકેલું છે. અને આચારાંગ સૂત્રનો એક સુંદર પાઠ પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર દેવકણજી મુનિને પણ લખાયો છે, સાથે જ છે બંનેને. 588મો. શ્રી જીન ભગવંતે દ્રવ્ય અભાવ સંયોગથી છૂટવાની ફરી ફરી ભલામણ કહી છે. ત્યાં ઘણું કહી દીધું છે, એટલામાં જ આચારાંગ સૂત્ર કહી દીધું છે. એ કૃપાદેવની ખૂબી છે, એ શૈલી જ જુદી છે, એ વિતરાગ પુરુષની વાત છે. એના વચનમાં એટલું કૌવત છે, દૈવત છે કે ભગવાનના તીર્થંકર દેવના અતિશય ને કૃપાદેવના અતિશયમાં કોઈ ફરક નથી. એટલો વાણીનો અતિશય. એ વાણીનો અતિશય કેવો હશે એમ કલ્પના કરવાની રહેતી નથી. તીર્થંકર દેવ જેવો જ પરમ કૃપાદેવનો વાણીનો અતિશય છે. એમાં મૂકી દીધું કે શ્રીજીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. અને એનો વિશ્વાસ, પરમ વિશ્વાસ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. જ્ઞાનીને એમ થાય કે હવે તો સમ્યક દર્શન છે, હવે તો જ્ઞાન પ્રગટ્યું છે, તો હું તો છૂટી શકું. તો કે જનક વિદેહી જેવા અથવા તો ગમે તેવા જ્ઞાની કે દેહાતીત દશાવાન પુરુષોને પણ આ સંસારનું, સમાજનું સ્વરૂપ જ એવું છે કે કોઈક વખત માયાનું સ્વરૂપ કોઈને કોઈ રીતે ડોલાયમાન કરી નાખે છે. તે ડોલાયમાન નાવડું કે નૌકા કે જહાજ થઈ કે ન થઈ, તે પહેલાં જ નાની પુરુષ હોય તો એની જાગૃતિ એટલી અખંડ હોય કે જેથી કરીને એવા વિશ્વાસમાં આવે નહીં, એના વિશ્વાસે રહે નહીં. કૃપાદેવે પત્રોમાં પણ લખ્યું છે કે અમે કંઈ જનક વિદેહી કરી શક્યા એટલે અમે પણ કરી શકીએ, પણ એનું ઓઠું લેતા નથી, એનો આધાર લેતા નથી કે એમાં શું હતું, અમે પણ કરી શકીએ, એમ નથી. કર્તવ્ય તો છે જ, ત્યાગ કર્તવ્ય જ છે, ધોરી માર્ગ છે. એટલે પણ અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય અને કર્તવ્ય લક્ષ્ય અકર્તવ્ય, એ જે સમજાવ્યું છે તે અદ્ભુત છે. કે કરવાનું છે છતાં કરવાના ભાવથી કરવાનું છે, છતાં ન કરવાના ભાવથી પણ તે જ ભાવમાં રહેવાય છે, પરમાર્થમાં જ રહેવાય છે. તો એ જનક વિદેહીના દૃષ્ટાંતથી એ સમજાવ્યું છે. બીજી રીતે પણ મૂક્યું છે કે જ્ઞાની નિરંકુશ નથી, જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, પણ જ્ઞાની સહજ સ્વરૂપી છે. 377મા પત્રમાં શરૂઆત જ કહી દીધી કે વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. એને પછી બીજી કોઈ અપેક્ષા નથી. તેમ છતાં પોતે માથે સત્પુરુષ રાખે છે. છેક 12મા ગુણસ્થાનકના અંત સુધી સદગુરુ યાને સત્પુરુષ અને સત્સંગ અને સત્શ્રુત માથે હોય, હાથે માથે સાથે હોય તો જ કેવલ જ્ઞાન સુધી જાય, બાકી જઈ શકે નહીં. સહેજ પણ ખસી ગયું, સેન્ટર ખસી ગયું એટલે ભૂવા. પોતે નહીં, પોતાના માથે સદગુરુ, જ્ઞાની, સત્પુરુષ અને છેક 12મા ગુણસ્થાનકના અંત સુધી. જો સમ્યક દર્શન થઈ જાય પછી પણ એમ કહે કે હવે અમે જ જ્ઞાનીની શું જરૂર, તો ન ચાલે. કેવલ જ્ઞાન થઈ જાય ત્યાં સુધી જોઈએ અને એમ રાખતા જ હોય, એવો જ પુરુષાર્થ હોય તો જ એ ફળે છે, બાકી ફળવાન થતો નથી. આ મોટી વાત છે. થોડીક અવસ્થા સુધી, થોડીક દશા સુધી, દશા થતાં સુધી, આત્મદશા ઉર્ધ્વગામી બને ત્યાં સુધી તો જીવ રાખે સત્પુરુષને, પછી મેન્ટેન કરવું, પછી નિર્વાહ કરવો એ મહા મુસીબત છે.
એ ખરેખર વિકટ પુરુષાર્થ છે. કેમ કે એને મનાઈ જાય કે તું જ હું જે તારી પાસે છે તે જ મારી પાસે છે, તો એ ન ચાલે. જો કે સમ્યક દૃષ્ટિ એવો અહંકાર અભિમાન ન કરે, પણ કેટલાક જીવો પડે છે એટલે સમજાય છે કે સિદ્ધાંતે સિદ્ધાંત કોઈ આવો ભાવ કરે તો પડી શકે. તો આપણે અહીંયા સત્શ્રુતનું સદગુરુનું અવલંબન છેક સુધી રાખવાનું છે. એ 588માં પણ કહી દીધું કે જો છોડી દે તો મુવા. એમાં એક વાક્ય પ્રત્યે પ્રથમ એક વાક્ય મૂક્યું, એટલે કે આચારંગ સૂત્ર પહેલું, એનું પ્રથમ શ્રુત સ્કંદ, એનું પ્રથમ અધ્યયન, એનું પ્રથમ ઉદ્દેશો, એનું પ્રથમ વાક્ય, અને એમાં એમ મૂક્યું છે કે તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થાય તો જીવનું કલ્યાણ થઈ જાય. તો તે વાક્ય આપણને તરત મન થાય કે તે વાક્ય શું હશે, તો તે પત્રમાં કૃપાળુદેવ મૂકે તો કૃપાળુદેવ નહીં, એ પત્રમાં ઉલ્લેખ કર્યો નથી. એટલે આપણને જિજ્ઞાસા થાય કે એ વાક્ય શું હશે, એ વાક્યની વાત ફરી કોઈ વખત. નહીંતર પછી આપણે એ વાક્ય જ રાખીએ અને આચારંગ સૂત્ર પછીની વાત રહી જાય. એટલે એટલું બધું કહી દીધું છે, તેવા સૂત્રને આગમને કૃપાળુદેવે અહીં સ્થાન આપ્યું છે. આટલું શાસ્ત્રનું અવગાહન કર્યા પછી જે પુરુષ એમ કહી દે છે કે ભક્તિ એ ધુરંધર માર્ગ છે, એ પુરુષે જ્ઞાનને પણ એટલું જ મહાત્મ્ય આપ્યું છે. કેમ કે પઢમમ નાણમ તવોદયા, પ્રથમ જ્ઞાન અને પછી કિરિયા, શ્રી સિદ્ધાંતે વાખ્યું રે, જ્ઞાનને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાનીય શિવ સુખ ચાખ્યું રે. તો પ્રથમ જ્ઞાન પછી ક્રિયા, પ્રથમ જ્ઞાન પછી અહિંસા, પઢમમ નાણમ તવોદયા, દયા ખરી, ક્રિયા ખરી, અહિંસા ખરી, વહેલું જ્ઞાન. એટલે એ વિનય વગેરે ગુણ કીધા, એનાથી ભણાયેલું શ્રુત આગળ પણ આવશે ત્યારે લઈશું, અને આચરણ સંબંધી વિચારણા પૂરી કરીએ અહીંયા. પછી તેની નવદીક્ષિત કારણે તેને સ્વતંત્ર વિહાર કરવા દેવાની આજ્ઞા ઇત્યાદિ. નવા હોય તો નવદીક્ષિત તો નવા છૂટા મૂકી દેવા, કે નવા એની રીતે રહે એમ સમાજમાં, સંસારમાં, વ્યવહારમાં કદાચ હશે, અહીંયા દીક્ષામાં તો ખાસ સાથે રાખવાની આજ્ઞા છે કે પોતે એ નવા હોવાથી સેટ કરે છે, સેટલ કરે છે. આત્મ ઉપયોગમાં કેમ જવાય, મોક્ષ માર્ગમાં કેમ સ્થિતિ થાય, વોરવા વગેરેમાં કે જે કંઈ સંયમ ધર્મ છે એમાં કેમ રહેવાય, ઉત્તમ રીતે કેમ ચર્યા હોઈ શકે. એટલા માટે આ 5 દોષ ન આવે. એ 5 દોષ કયા છે તે પણ કહે છે. આજ્ઞાનો ભંગ ન થવો જોઈએ, અનવસ્થા દોષ ન આવવો જોઈએ, મિથ્યાત્વ સેવન ન કરવું જોઈએ. જો ન હોય તો લાવવાનું નથી, અને હોય તો છોડી દેવાનું નથી. એટલે કે સમ્યક તો રાખવાનું છે, મિથ્યાત્વ છોડી દેવાનું છે. અને આત્માનો નાશ થાય, એટલે કે આત્માના ગુણનો નાશ થાય, એટલે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે કર્મ, મોહનીય અંતરાયાચાર આત્માના મૂળ ગુણનો ઘાત કરવામાં સમર્થ છે. તો કે એ ન કરી જાય એનો પણ ખેવ ના રાખવી, ઇજ્જત ના રાખવી. અને 5મો દોષ કે સંયમની વિરાધના ન થવી જોઈએ. હવે સંયમ લીધો છે, હવે જવાબદારી મોટી છે, ચારિત્ર બરાબર પાડવાનું છે, જવાબદારી છે. મહાવીરના શાસનની જવાબદારી છે. વેશ પહેરી લેવાથી જવાબદારીનું પોટલું ઘણું વધી જાય છે. નિર્ગ્રંથનો વેશ છે તો નિર્ગ્રંથ ધર્મને અનુરૂપ એની ચર્યા હોવી જોઈએ. આપણે મુમુક્ષુનું પાટિયું લેબલ લગાડીએ, શીર્ષક આપીએ, એટલે આપણે આપણી જાતને આપીએ કે લોકો આપે, તો આપણને પણ માથે જવાબદારી વધી ગઈ. એમાં આપણે ખાંડ ખાઈએ કે અમે પરમ કૃપાળુદેવના મુમુક્ષુ, એટલે આપણે તો ઘણો બધો જવાબદારીનો શિરે વહન કરવાનું છે. એ મુગટ મોટો છે, મુગટ કાંટાળો છે, ભૂલા ભૂગે, પણ કૃપાળુદેવના મુમુક્ષુ કહીને આપણને જે થવું જોઈએ, જે ગૌરવ છે, એ ગૌરવ સાથે આપણી જવાબદારી પણ આત્મા પ્રત્યે, કોઈ પણ સમાજ પ્રત્યે વધી જાય છે. એટલે ત્યાર પછી છે નિત્યચર્યા. દ્રવ્યક્ષેત્ર કાળભાવથી આ સ્વરૂપ પૂરું થયું. પછી નિત્યચર્યા, એમાં પહેલું મૂક્યું છે વર્ષકલ્પ, અને બીજું મૂક્યું છે છેલ્લી અવસ્થા વર્ષકલ્પ. કલ્પ એટલે શું? કલ્પસૂત્ર કહીએ. કલ્પ એટલે સીધો સાદો અર્થ આચાર વ્યવહાર, શાસ્ત્રનો નિયમ, એ પણ કલ્પ કહેવાય. ઘણીવાર આપણે સાધુ સાધ્વીજી સાથે અથવા ઉત્તમ મુમુક્ષુ સાથે વાતચીતમાં સાંભળીએ કે આ મને કલ્પે નહીં, આ મને ખપે નહીં, અમને આવી વસ્તુ અથવા આવી સુંદર વસ્તુ અથવા તો આટલી બધી સારી વસ્તુ કે મોંઘી વસ્તુ, અથવા આમાં કદાચ હિંસા થાય કે દોષ થાય કે પાપ થાય તો આ અમને ન ખપે. એમ જે ન ખપે આહારમાં કે કોઈ પણ વસ્તુમાં, એ ન ખપે એટલે ન કલ્પે, એટલે કે વ્યવહારિક રીતે અમે આ લઈ શકીએ નહીં. એટલે અમારો નિશ્ચય છે, વ્યવહાર છે, અમારો નિયમ છે, અમારો કર્મ છે, અમારું કાર્ય છે, અમને આજ્ઞા છે કે અમારે આ લેવાય નહીં. આ બધા અર્થ કલ્પના થાય. તો અવશ્ય કલ્પ. વર્ષકલ્પ એટલે શું? તો કે વર્ષ દરમિયાન ક્યાં રહેવું તે, એટલે કે નવકલ્પી વિહાર વગેરે હોય છે. નવકલ્પી વિહાર એટલે શું? તો કે 4 મહિના ચાતુર્માસના જે કહીએ તે તો એક જ જગ્યાએ રહેવાનું, એટલે વર્ષાવાસ એક જગ્યાએ, ચોમાસું તે એક,
બાકીના 8 મહિના છે તે 8 મહિનામાં એક મહિનાથી વધુ કોઈ એક જગ્યાએ સ્થિતિ કરવી નહીં. એટલે 8 મહિનાના 8 વિહાર થયા. 9મો આ વર્ષાવાસ ચોમાસું ચાતુર્માસનો એટલે નવકલ્પી વિહાર તે વર્ષકલ્પમાં આવી જાય. અને વર્ષકલ્પમાં વર્ષાવાસ પણ આવી જાય એટલે કે ચોમાસું ચાતુર્માસ. આખા વર્ષાવાસનો એક ભાગ તે ચાતુર્માસ તે 4 માસ. એટલે આ પ્રમાણે બધી આજ્ઞા છે. આ એક સ્થૂળ દૃષ્ટિએ આવાસની નિવાસની ક્ષેત્રની વાત થઈ, સ્થિતિની વાત થઈ, ક્યાં રહેવું તે. પછી કેટલો ટાઈમ રહેવું એ આવી ગયું. પછી ક્યાં રહેવું, કેવા સ્થળે વિહાર કરવો, કેવા સ્થળે આવાસ રહેવો, ઉપાશ્રય ક્યાં હોવો જોઈએ, શેમાં રહેવું જોઈએ, એ બધા પણ ઘણા નિત્ય નિયમ છે. એ પણ બધું વર્ષકલ્પમાં જાય. ટૂંકમાં આપણે સમજી ગયા કે કલ્પ એટલે અહીંયા વ્યવહાર અને કલ્પ એટલે આજ્ઞા. એને આખા વર્ષ દરમિયાનની જે આજ્ઞા છે એ પણ પાળવાની છે. પછીનો જે મુદ્દો છે છેલ્લી અવસ્થા. છેલ્લી અવસ્થા એટલે તે મુનિઓની અવસ્થા કયો. બંને રીતે છે. જુઓ, અહીંયા આપણે માત્ર મુનિ અપેક્ષા એ વાત કરીએ છીએ, પણ એમાં ગૃહસ્થને પણ લાગુ પડે. દેહ તો એને પણ છોડવાનો છે. એટલે કે સમાધિ, મરણ, સંલેખના, સંથારો જે કયો તે. સંથારો શબ્દ મજાનો છે. સંસ્તારક એટલે કે આ સંસારના સંબંધમાંથી સમ્યક પ્રકારે તારી જાય તેવું જે કંઈ તેનું નામ સંસ્તારક. સંથારો એટલે કે સમાધિ, મરણ એટલે કે છેલ્લી અવસ્થા, છેલ્લી પથારી, અંતિમ શૈયા, તો એ છેલ્લી અવસ્થા. સંલેખના શબ્દ પણ મજાનો છે કે સત્વત્તા લેખ એટલે કે આ કષાયને અને કાયાને બંનેને હું કૃશ કરતો જાઉં, પાતળા પાડતો જાઉં, મંદ કરતો જાઉં. અને જો અકશાયી થઈ જાઉં, નિર્કશાયી થઈ જાઉં તો આ ભવે જ મોક્ષ થાય. નહીં તો થોડાક પણ ઓછા થાય, અનંતાનુબંધી ઓછા થાય તો પણ હું સમ્યક્ત્વ લઈને જાઉં. તેવી સમાધિ મરણની ભાવના એ જીવતા જીવે કરી હોય તો કદાચ છેલ્લે થાય. છેલ્લે શાંતિથી સમતાથી દેહ ત્યાગ થઈ જાય તો એને સમાધિ મરણ કહ્યું જતું નથી. માત્ર શાંતિ સમતાથી દેહ ત્યાગ થાય એ તો એની સહનશક્તિ જબરી હોય તો પણ થઈ શકે. એવી રીતે સારો ગુણ છે પણ સમ્યક દર્શન ન હોય તો એને સમાધિ મરણ કહ્યું જતું નથી. આપણે એમ કહીએ કે સ્વસ્થતાથી ગયા, શાંતિથી ગયા, પણ એમ ન કહી શકીએ, જ્ઞાની પુરુષ સિવાય કોઈ એમ ન કહી શકે કે એને સમાધિ મરણ થયું. જ્ઞાની પુરુષ પોતે કહે તો આપણે માન્ય કરીએ તે બરોબર છે. બાકી આપણાથી ગમે તેને સમાધિ મરણ જેવું જ લાગતું હતું એમ કહી શકીએ કે સમાધિ મરણ હશે એમ મનાય છે એમ આપણે કહેવાય. પણ કોઈને લેબલ અગર તો કન્ક્લુઝન કરી શકીએ નહીં, આપી શકીએ નહીં. એના માટેનો પ્રયાસ કહેવાય, પણ થયું જ એમ નહીં કહી શકાય. તો સંલેખના, સમાધિ મરણ અથવા તો મૃત્યુશૈયા, અંતિમ શૈયા જે કહીએ છીએ તે સંસારો એટલે છેલ્લી અવસ્થા. એટલે એની પણ વાત દિગંબર આમનાયમાં તો 12 વર્ષ પહેલાં સંથારાની બધા શરૂઆત કરી દે છે. એક્ઝેક્ટ તો ખબર ન હોય, પણ 50 વર્ષ થાય, 60 વર્ષ થાય, 40 વર્ષ થાય અને કોઈને ખબર પડી જાય તો એમ થાય કે હવે મારે સંથારો લેવાનો છે, લઈશ. એટલે ધીમે ધીમે તૈયારી કરવા માંડે છે. અન્ન જળનો ત્યાગ 12 વર્ષ કરે છે એમ નથી કહેવું, પણ ધીમે ધીમે બધું છોડતા જાય છે અને સંલેખના લે છે. આજે કેટલાક શાવક શાવિકા પણ લેતા હોય છે. અંતિમ સમયે 30 દિવસનો, 40 દિવસનો, 20 દિવસનો, 12 દિવસનો અન્ન જળનો ત્યાગ એટલે ઉપવાસ જેવું. અને બીજું બધું જ વસીરાવી દીધું હોય, છોડી દીધું હોય. 24 કલાક ધર્મ ધ્યાનમાં બની શકે તો, અને ઊંઘ આવી જાય તો એટલી કલાક બાદ કરતાં જેટલો સમય હોય એટલો એમાં ને એમાં ગાળે છે. એટલે સતત મંત્ર સ્મરણ, આત્મસ્મરણ અને સંલેખનાનો પ્રયાસ કરે. સમાધિ મરણ એટલે બંનેને લાગુ પડે છે. લગભગ બધા નિયમ બંનેને લાગુ પડે છે. એક દીક્ષા શબ્દ એવો છે કે તે દીક્ષિત માટેનું જ લખાયું છે. મુનિને સંપૂર્ણપણે હોવું જોઈએ, ગૃહસ્થને અંશે હોય, બાકી ત્યાગ તો બંનેને કહ્યો છે. પછી લખ્યું છે કૌંસમાં એ સંબંધી પરમ આવશ્યકતા છે. એટલે કે છેલ્લી અવસ્થા સમાધિ મરણ એના વિશે લખ્યું, સંલેખના વિશે, કે એની તો બહુ જ જરૂર છે. એ છેલ્લું છે અને એનાથી જે પણ થાય છે તે થાય છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જવા માટે પણ એ છેલ્લું છે, વચલું રહ્યું, બે ગતિ વચ્ચેનો પુલ રહ્યો. અને એ છેલ્લી અવસ્થા છે, ફાઇનલ છે, અલ્ટિમેટ છે. અને સમાધિ મરણ હોય, સમ્યક દર્શન હોય તો સમાધિ મરણ, એટલે અનંત ભાવના અસમાધિ મરણ ટાળવા હોય તો એક ભવે પણ સમાધિ મરણ કરવું રહ્યું. એટલે ત્યાં સંલેખનાની વાત, એના અતિચાર વગેરે પણ મૂક્યા છે. આમાં મૂક્યા નથી, પણ આપણે જાણીએ છીએ કે એવું કરતી વખતે 5 અત્યાચાર ટાળવા જોઈએ. ઇહલોગા સંસ્પોગે, પરલોગા સંસ્પોગે, જીવ્યા સંસ્પોગે, મરણા સંસ્પોગે અને કામભોગા સંસ્પોગે. ઇહલોક એટલે આ લોકની કોઈ પણ ઈચ્છા, તમન્ના, અપેક્ષા કાંઈ જ ન રહેવી જોઈએ. એમ થાય કે આ ભવ તો પૂરો થયો, આ ભવે ફિલ્મ પૂરી થઈ, આટલું થયું, આટલું ન થયું, પણ હવેનો ભવ એવો મળજો કે બહુ જ શક્તિશાળી હોવ, અથવા તો શારીરિક શાતા માગી હોય જો આ ભવે અશાતા હોય તો, અથવા તો કંઈક ઘણું બધું એવું માગ્યું હોય કે આ ભવે કંઈ પ્રધાન કંઈ થયો નહીં, સરકાર કંઈ દફતર સંભાળ્યું નહીં, વહીવટ કારભાર કર્યો નહીં, આવતા ભવે કે કોઈ ભવે મનુષ્ય થવું તો વડાપ્રધાન થવું, મુખ્ય પ્રધાન થવું, એવું કહીને થાય.
ગામમાં કંઈ વડો થાવ, કોઈને એમ થાય કે હું કોઈ મોટી બીજી પદવી લઉં, ટ્રસ્ટીશ્રી થાવ કે એવું કંઈ થાય, અથવા તો એમ થાય કે આ ભવમાં તો કામ ભોગ વગેરે કંઈ વિષય ભોગ ભોગવ્યા નહીં તો પછી બીજા ભવે મળે, દેવદેવી રૂપે કંઈ થાય, એવી કોઈક નાની વસ્તુ. જો આટલી તપશ્ચર્યાનું ફળ કંઈ હોય તો મોક્ષ જો ભક્તિ જ હોય તો માગવાનું છે ને એની મેળે મળે છે. કાંઈક પણ મગાઈ જાય, કાંઈક પણ આશા થઈ જાય કે આવતા ભવે તો સંતાન હજો જ, આવતા ભવે તો ન જજો, કે કાંઈક પણ ખોટો સાચો ભાવ, એ કોઈ પણ નિદાન છે, નિયાણું છે, એ કરાય નહીં. એટલે આ લોકની ઈચ્છા નહીં, પછી પરલોકની ઈચ્છા નહીં, એટલે પરદેશ પરલોકમાં કાંઈ મળે એવું પણ નહીં, જીવ્યા સંસ્પોગે જીવનની પણ કોઈ એવી ખ્વાહિશ નહીં કે આવું માગવું તેવું માગવું, શિક્ષક જ હોવું ને વિદ્યાર્થી જ હોવું ને કાંઈ જ નહીં, કોઈ જ અપેક્ષા નહીં. પોતાની જાત દેહ જ જોઈતો નથી ત્યાંની પાસેથી બીજા ભાવ માગીને અપેક્ષા શું કામ રાખવી. એટલે આ લોકની, પરલોકની, જીવનની, મરણની, મરણ પછીની, અને સૌથી છેલ્લું તે કામ ભોગા સંસ્પોગે. માત્ર સ્પર્શેન્દ્રિયની વિષય વાસના નહીં, પણ 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન ન હજો. કોઈને કોઈ રીતે હું કંઈક વધારે બાણાવળી થાઉં કે ભોગવું કે માણું, એવું જે કોઈ ભાવ હોય એ કરવા જેવો નથી. એકેય વિષયની ખેવના રાખવી જેવી નથી કે આવતા ભવે આમ કે ભવો ભમાં આવ, ત્યાં સુધી કે હે ભગવાન તારું ભવો ભવ શરણું હજુ, એ માગવાની ના છે કે એ પણ એક ભાવના છે. છતાં આપણે તો ગાઈએ છીએ જય વીરાયમાં કે ભલે નિયાણાની જીન શાસનમાં આજ્ઞા નથી, ભક્તિ કરવાની આજ્ઞા, એટલે કે મુક્તિ ભક્તિ માગવાની વાત નથી, છતાં આપણે બોલીએ છીએ કેમ કે જ્ઞાની પુરુષોએ રચ્યું છે કે ખરેખર કોઈ જ ભાવ નહીં, એનું નામ આત્મભાવ. પણ એ વખતે જીવને કોઈક શુભ ભાવ થઈ જાય છે, આવું કહે કે હું ભક્તિ મળો કે મુક્તિ મળો, એ પણ એક તીવ્ર શુભ ભાવ છે, માટે તેની પણ ખરેખર તો ના છે. પણ નથી થઈ શકતું એટલે આપણે કહીએ કે કાંઈ નહીં, એટલું તો એટલું, હજી દેહધારી છીએ અને એવો ભાવ થઈ જાય તો ભલે, બાકી માગવાની આજ્ઞા નથી. એટલે કે એવો કોઈ પણ અતિચાર ન હોય તો એ સંથારો કહેવાય. કેટલીક વખત બધું કરીએ પછી એમ થાય કે બધા આવ્યા પણ ઘરની આ વ્યક્તિ હાજર નથી, અથવા તો આ વ્યક્તિ મને મળી નહીં, અથવા તો આ વ્યક્તિ શાતા પૂછવા, ખબર પૂછવા, દર્શન કરવા, જોવા મળવા આવી નહીં કે આવતા નથી. એટલે કાંઈક એમાંથી એને આખો સંસાર ઊભો થાય. તો એવો ભાવ નથી થવા દેવાનો. જિંદગીભર કામ કર્યું હોય તો તે ક્ષેત્રમાં જે તે સ્પર્શના કરી હોય તે યાદ આવે કે હજુ તો પુસ્તક વાંચવાનું બાકી રહી ગયું છે, આજે ભક્તિનો ક્રમ બાકી છે, એવી પણ ભાવ ના થાય. અથવા તો જો દેહ છૂટી જાય તો હમણાં મારા 3 પાઠ રહી જશે, તો ભાવ તો ઉત્તમ છે, છતાં એ પણ ભાવ થયો, શુભ ભાવ થયો. એટલે ત્યાં બધાની ના છે, તો આવા ભાવની ના હોય તો આપણે સમજી શકવાય કે બીજી તો ના હોય જ, કે જો દેહ જ છોડવાનો છે, જન્મ મરણના ચક્રથી મુક્ત થવાનું છે, તો નિર્વિકલ્પ સ્થિતિ, આત્મ ઉપયોગ જેવું ઉત્તમ કાંઈ નથી. એવું ન થઈ શકે એટલે આપણે અવલંબન શબ્દનું, મંત્રનું લઈએ કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની આજ્ઞા છે, બોલીએ જરૂર, પણ સહજાત્મ સ્વરૂપ રૂપ જે થઈ જાય છે આત્મા, એ કેવી રીતે બોલે, એ કેવી રીતે સાંભળે, એ કેવી રીતે એમાં ઉપયોગ નાખે. એટલે સૌભાગભાઈ જેવા પ્રભુશ્રીજી કે બીજા કોઈ કે ભાઈ મારું ધ્યાન એમાં જ છે, અંબાલાલભાઈ કે કોઈ પણ મારો ઉપયોગ એમાં જ છે, વધારે જોરથી બોલીને, મોટેથી ભક્તિ કરીને કે મંત્ર સ્મરણ આપીને મને ડિસ્ટર્બ ન કરો, એ મને વિક્ષેપ ન કરો, અમારું ધ્યાન એમાં જ છે, એવી વિનંતી રૂપે કહે છે. કારણ કે એ પણ ઉપયોગ એમાં જાય છે, જોરથી થાય છે, અવાજ આવે છે, સરખું નથી બોલતા, જલ્દી બોલે છે, બહુ જોરથી બોલે છે, એવો કોઈક ભાવ, અથવા પ્રિય અપ્રિય થઈ જાય, કાનનો વિષય છે કે આ વધારે પડતું થાય છે, તો એ પણ ન ગમે, એટલે એટલું પણ નથી. એટલે સમજવા જેવી સૂક્ષ્મ આજ્ઞા છે કે મંત્ર ગણતા ગણતા બ્રહ્મચારીજી લખે કે મંત્ર પણ ભૂલી જવો એ મોટામાં મોટો પુરુષાર્થ છે, અને એ જ તો કરવાનું છે. સહજાત્મ સ્વરૂપ કેવા શાંત કે સ્થિર બની જઈએ, સમ્યક ભાવ, શુદ્ધ ભાવ વેદાઈ જાય તો બીજું બધું છોડી દેવાનું છે. એ વખતે એમ ન કહેવાય કે મારી અડધી માળા બાકી છે, કે 8 મણકા બાકી રહ્યા, કે 5 મણકા બાકી છે, કે આ તો હજી પહેલી જ છે, કે આ તો હજી 36મી ક્યારે આવશે. કાંઈ ભાવ નહીં, 1 મણકો એના ઉપર આપણો ઉપયોગ સ્થિર, તો વાત પૂરી થઈ ગઈ. આખા ભાવમાં એટલું જ તો કરવાનું છે. એક જરાકવાર માટે પણ મન એવું સ્થિર થઈ જાય, એટલે કે નિર્વિકલ્પ થઈ જાય, તો આખા ભાવનું સાફલ્ય છે, સિદ્ધિ છે. સાચા દેવ પકડ્યા, સાચા ગુરુ પકડ્યા, સાચા પરમ કૃપાળ દેવ પકડ્યા, અને સાચો ધર્મ પકડ્યો પછી અને એનો પુરુષાર્થ કરતા હોય તો સિદ્ધિ તો આટલી જ છે, હાથમાં પણ નથી, હાથમાં જ છે, મોક્ષ હથેળીમાં છે, બિલકુલ સાચું છે. કે પછી તો આટલો જ ભાવ કરવાનો છે અને મૂકી દેવાનો છે. તો ત્યાં શબ્દ મંત્રનું અવલંબન પણ છેલ્લે છોડવાનું છે. આ તો સલ્લેખનાની સમાધિ મરણની વાત હતી એટલે કહેવાય ગયું. ત્યાર પછીનો મુદ્દો છે દેશ ત્યાગી. એટલે હવે આપણી વાત આવી કે આ સર્વસંગ પરિત્યાગી દીક્ષિતની વાત પૂરી થઈ, દેશ ત્યાગી. અને આ બધી વાતમાં મુખ્ય એક વાત કહેવાની કદાચ રહી ગઈ, તે હવે કહી દઉં કે અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય મુનિ, એમાં સિદ્ધ ભગવાન તો સિદ્ધ શિલા પર, એટલે આ સંસારમાં ઉપસ્થિતિ નથી સદેહે. અર્યંત કેવલ જ્ઞાની હોય તો પણ હજી સદેહે હોય ત્યાં સુધી છે.
પરમ કૃપાળુદેવ જ્યાં સુધી સદે ત્યાં સુધી હતા એમ કહેવું પડે અને કહેવું જ જોઈએ, અને એમ જ હતું. તો એવી રીતે જે કોઈ છે તે પણ જ્યારે સંથારો અથવા છેલ્લો સમય લે છે ત્યારે છેલ્લો સમય હોય છે તે પહેલાં થોડાક વખતે બધું સોંપી દે છે. જેમ ઘરમાં વડીલો બધું દીકરા દીકરીને સોંપી દે છે અથવા તો વારસો આપી દે છે અને પોતે ખાલી થઈ જાય છે અથવા તો ખાલી રહે છે કે મારે કાંઈ નથી જોઈતું, મારું કાંઈ નથી. લેખિત સ્વરૂપે, વિલ સ્વરૂપે, મૌખિક સ્વરૂપે, બધી રીતે એ વિલ તો વિલ છે, લખવા પૂરતું થયું, આ તો ભાવથી વાત છે. તો જ્યારે ગુરુ છે એ શિષ્યને બધું સોંપી દે છે ને એમ કહે છે હવે પછી જવાબદારી તારે શિરે, અને તું મારો ગુરુ અને હું તારો શિષ્ય, અને તું મને સમાધિ મરણ કરાવ હે શિષ્ય. શિષ્ય દેવો ભવ, ગુરુદેવો ભવ, આચાર્ય દેવો ભવ. જેને પોતે દીક્ષા આપી, જેને પાળી પોષીને ધર્મમાં જતન કરીને મોટા કર્યા, વિવેક જ્ઞાન કરાવ્યું, તે ગુરુ શિષ્યને એમ કહે છે કે હવે તમે અમારા પાલક, તમે અમારા ગુરુ. એને નમસ્કાર કરે છે અને એ જેમ કહે છે તેમ કરે છે. એમ કે અત્યારે લોચ કરવાનો વખત થયો, પંચમુષ્ટિ કેસ લોચ, પછી વર્ષે વર્ષે 2 વાર કે 1 વાર કરવાનું હોય તે, તો એ પણ એ પ્રમાણે, એ હું કરું તો એ પ્રમાણે, આ કરે તો તે પ્રમાણે. ટૂંકમાં પહેલાં બિલકુલ ઊંધો રોલ, પહેલાં બધું જ શિષ્ય ગુરુને પૂછીને કરે. હવે એ જ ગુરુ છે એને ભાર સોંપી દીધો, એટલે બધું જ જે પિતા કે જે ગુરુ હતા એ બધું જ હવે શિષ્યને પૂછીને સોંપીને એના પ્રમાણે કરે. શિષ્ય પણ એટલો સત્પાત્ર હોય કે એ ગુરુ કર્યો છે, જેવા તેવાને કરતા નથી, પટ્ટ શિષ્ય છે. એક સત્પુરુષ તરફથી બીજાને સત્પુરુષત્વનું જાણે દાન છે, એક સદગુરુથી બીજો શિષ્ય હવે સદગુરુ થયા છે, તો એ પોતાને યથાયોગ્ય જાણે ત્યારે જ કરે છે અને પછી એને સંથારો લેવડાવે છે. એટલે છેલ્લી બધી આજ્ઞા એ શિષ્ય જ કરે છે કે હવે આમ કરવા યોગ્ય છે, આમ કરવા યોગ્ય છે. અને જેમ કહે તેમ કેટલો ગુરુને શિષ્યમાં વિશ્વાસ હશે, કેટલો કેપેબલ હશે કે જેથી એના ચરણ કમળમાં મસ્તક કે હવે તું મારો ગુરુ, તું જ શિષ્ય, તું જ ગુરુ કે આચાર્ય કે મોટા, અને મને સમાધિ મરણ કરાવ. અને ખરેખર લિટરલી એ જ પ્રમાણે બધું થતું હોય છે. દિગંબર આમનાઈમાં તો સવિશેષ આનું મહાત્મ્ય છે. એ તરત જ, અને જો એનો ત્યાગ કરે તો જ ત્યાગ કર્યો કહેવાય, કેમ કે એ પણ પરિગ્રહ છે. આટલા શિષ્યો, એને શું કહેવું છે, આટલા આચાર્ય ભગવંતને, ઉપાધ્યાય ભગવંતને બધી જવાબદારી છે, તો એ જવાબદારીમાંથી મુક્ત ક્યારે થાય કે હવે તું સંભાળ, આપણી ભાષામાં તું સંભાળ, તમે સંભાળો, એટલે પછી એ જ સંભાળે બધું, બીજાનું અને આપણું, આપણે બધું મૂકી દેવાનું આવે. એટલે તદ્દન હલકા થઈ જાય, નિષ્પરિગ્રહી થઈ જાય, સાચા અર્થમાં નિષ્પરિગ્રહી થઈ જાય. નહીંતર તો એ પણ એક સંસાર હોય અથવા એમાં પણ કેટલાક ભાવ હોય કે બધાનો ત્યાગ કરે છે, ત્યારે સંલેખના થાય છે. હવે દેશ ત્યાગી પહેલું મૂક્યું છે અવશ્ય ક્રિયા. ચાલો એ તો છેલ્લે કરવાનું છે, પણ દરરોજ જીવીએ છીએ ત્યાં સુધી શું કરવાનું? તો ભગવાન કે અવશ્ય, એટલે અવશ્ય કહેતા જ આપ જાણો છો કે આવશ્યક ક્રિયા અને દરરોજ કરવાની ક્રિયા, જરૂરી ક્રિયા. એના માટે શબ્દો છે બધા શાસ્ત્રમાં, અનુયોગ દ્વાર સૂત્રમાં, કે અવશ્ય કોને કહેવાય? તો કે આવશ્યક, અવશ્ય, કરણીય એટલે કરવા જેવું, ધ્રુવ એટલે હંમેશ કરવા જેવું, ચોક્કસ, નિયમિતપણે, સ્થિરતાથી કરવા જેવું, નિગ્રહ કશાયના નિગ્રહપૂર્વક કરવા જેવું, વિશોધી આત્માને શુદ્ધ કરવા માટે, આત્માને શુદ્ધ કરવા માટે. શુદ્ધિ કરે તો જ ચોખ્ખું થાય, તો જ વસ્તુ જણાય કે આમાં ક્યાં છે. વસ્તુ ખોવાઈ ગઈ હોય, ભેગી થઈ ગઈ હોય, પછી છૂટી પાડે એટલે દેખાય કે આ કાંકરા ને આ ઘઉં, અથવા તો આ વસ્તુ આ પ્રમાણે છે ને આ વસ્તુ આ પ્રમાણે છે. તો એ બંને જેમ જુદી પાડવી પડે છે, તેમજ દેહને આત્માને જુદા પાડે, ભેદ પાડે, વિવેક જ્ઞાન કરે, એટલે આત્માને શોધ્યો કહેવાય, આત્માને શુદ્ધ કર્યો કહેવાય. જ્યાં શુદ્ધિ શબ્દ આવે ત્યાં શોધન શબ્દ આવે. શુદ્ધ કરવું અને શોધન કરવું બંને એક છે, હકીકતમાં એક છે. આત્મા ખોવાઈ ગયેલો છે નહીં, ખોવાઈ ગયેલો લાગે છે, અને એ જ જીવનો મોહ છે. સત એક પ્રદેશ પણ અસમીપ નથી, પણ દૂર લાગે છે, જીવનો મોહ છે. એટલે ત્યાં આપણને ઘણું કહી દીધું કે શુદ્ધ કરો, શોધી લાવો, પછી ખોજી થાવ. ટૂંકમાં અધ્યયન, અવશ્ય એટલે અધ્યયન પણ ખરું, અવશ્ય એટલે ષટવર્ગ પણ ખરા, અવશ્ય એટલે ન્યારાપણ ઉપર ન્યાય પણ ખરું, અવશ્ય એટલે આરાધન. આપણે તો દરરોજ કરવા યોગ્ય એટલું રાખીએ. અવશ્ય ચોક્કસ કરવું, જરૂરથી કરવું તે. અને ક્રિયા, ક્રિયા કઈ કીધી? તો કે બધી જ ક્રિયા જે કંઈ અનુષ્ઠાન કરીએ છીએ, સામાયિક, પ્રતિક્રમણ, ભક્તિ, અને પછી જે તપશ્ચરણ જે કાંઈ હોય છે, ચોવિયાર, દિવ્યાર, રાત્રિ ભોજન ત્યાગ, માળા ફેરવવી, જે કાંઈ બધું છે, સ્વાધ્યાય કરવો, એ બધી જ ક્રિયામાં જાય છે, અને તે અવશ્ય ક્રિયા, દરરોજ કરવા યોગ્ય ક્રિયા. જૈન છે અગર તો જે કાંઈ બોલે છે તેમાં સવારના પૂરમાં જ આપણે તો આવશ્યક ષટ ક્રિયા થઈ ગઈ હોય. આપણે સામાયિક 1, 24 સંથો 2, વંદના 3, કાયોત્સર્ગ 4 વગેરે બોલીએ છીએ તે શું છે?
તો કે જે ષટ આવશ્યક મૂક્યા છે, આપણે મેરી ભાવના પહેલાં બધું ગાઈએ છીએ તે, એ બધું પણ ષટ આવશ્યક થઈ ગયા. જુદી જુદી સામયિક પ્રતિક્રમણ ન કરી શકીએ, જુદા જુદા સમયે ન કરી શકીએ, તો બધા કરી શકે તેવું સવારના પોરમાં કૃપાળુદેવે પ્રભુશ્રીજીએ ક્રમમાં મૂકી દીધું છે તે છે. એટલે ત્યાં આપણને સવારનું પ્રતિક્રમણ થઈ ગયું, સામાયિક થઈ ગઈ, 24 સંતો થઈ ગઈ, ચતુર્વિંશતિ 24 તીર્થંકરને વંદના થઈ ગઈ, બધાને વંદન પૂજન બધું થઈ ગયું. ભાવથી ત્યાં બધું થઈ ગયું. તે ષટ આવશ્યક, તે ત્યાં ષટ કહેતા 6 એ આવશ્યક ક્રિયા છે. કૃપાળુદેવે શિક્ષા પાઠ 79 મોક્ષમાળામાં તો એક વાક્ય સુંદર મૂકી દીધું, તે બહુ મજાનું, કે મુખ્ય અવશ્ય તો સ્વરૂપ સ્થિતિની શ્રેણીએ ચડવું એ છે. મુખ્ય વાત, જરૂરથી કરવાની વાત, ચોક્કસ કરવાની વાત, નિયમથી કરવાની વાત, નિર્ધાર નિશ્ચય કરવા યોગ્ય વાત તો એક જ છે, ન્યાયની વાત તો એક જ છે કે સ્વરૂપ સ્થિતિની શ્રેણીએ ચડો. એટલે કે સ્વરૂપ આપણું છે આત્માનું, આપણો આત્મા પોતાની પાસે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી એનું સ્વરૂપ સમજવું, વિચારવું અને સ્વરૂપ શ્રેણીની સ્થિતિએ ચડવું. એટલે સ્થિતિ શું? તો કે શ્રેણી શું? તો કે નિસરણી કહીએ તે જ, સીડી પગથિયાવાળું, સીડી ડીવીડી નહીં, પણ સીડી જે નિસરણી કહીએ છીએ, નિહિશ્રેણી, એ નિસરણી શબ્દ આવ્યો એના પરથી. શ્રેણી એટલે પગથિયા ચડવાનું, જે કંઈ દાદર કહીએ છીએ તે દાદરો ચડવો છે, તો એના માટે પણ આ જ જરૂરી છે કે સ્વરૂપ સ્થિતિ પહેલાં એક સમય સ્થિતિ થાય, પહેલાં એક સેકન્ડ થાય, નિર્વિકલ્પ થાય, તો પછી એ શ્રેણી પણ માંડી શકે છે. એટલે કરવા જેવું તો એ જ છે કે આત્માએ કરવા જેવું શું? તો કે પોતે પોતાને ઓળખવો, પોતે પોતાનો પરિચય મેળવવો, પોતાને પામવો. કર વિચાર તો પામ. અને એ પામવા માટે આત્મવિચાર કરવાની આજ્ઞા, એ આત્મવિચાર કરવા માટે આજ્ઞા જોઈએ. આજ્ઞા અપૂર્વ પુરુષ જોઈએ. એટલે અપૂર્વ પુરુષ જોઈએ, જે પરમ કૃપાળુદેવ મળી ચૂક્યા છે, એની આજ્ઞા મળી છે, એનું આરાધન અપૂર્વ ભાવે કરે. એટલે તરત જ એને કરણ અપૂર્વ ભાવ જો સમ્યક દર્શન પ્રગટવું જ જોઈએ. એટલે કાં તો આપણને કૃપાળુદેવ જેવા અપૂર્વ પુરુષ મળ્યા નથી, કાં તો આપણને અપૂર્વ પુરુષની આજ્ઞા મળી નથી, કાં તો અપૂર્વ પુરુષની આજ્ઞાનું આરાધન કરતા નથી, કાં તો અપૂર્વ પુરુષનું આજ્ઞાનું અપૂર્વ ભાવે આરાધન કરતા નથી. એટલે અપૂર્વ એવું સમ્યક તો ઉત્પન્ન થયું નથી. એટલે વાંક તો પાછો આપણા ઉપર જ આવ્યો. એટલે અવશ્ય ક્રિયા કહેતા જે કરવાનું છે તે ક્રિયા તો કરીએ જ. જે સમજીને કરતાં કોઈક વખત આપણને સ્વરૂપનું ભાન થઈ જાય, સ્વરૂપનું વેદન થઈ જાય, અને સહજ સ્વરૂપનું ભાન થવું અને ત્યાં સ્થિતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તો આપણી પાસે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, એ પણ કૃપાળુદેવે 609 મૂકી દીધું. સહજ સ્વરૂપ તો છે, માત્ર ભાન થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે. અને તે સહજ સ્વરૂપે સ્થિતિ માટે આપણે આત્મસ્થિતિજીમાં છેલ્લે બોલાવે છે, ગવડાવે છે કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાં હિ લયું, દૂર થયું અજ્ઞાન. એટલે અવશ્ય ક્રિયા તો આ જ છે. આત્મજ્ઞાન લઈ લેવાનું છે, સમ્યક દર્શન કરી લેવાનું છે. એ કરવા માટે જેટલી ક્રિયા કહી છે, કાંઈ પણ કરવા યોગ્ય કહ્યું છે તે કરવાનું છે. પછી તરત જ મૂકી દીધું નિત્યકલ્પ. આપણને એમ થાય અહો હોય તો થયું નહીં, અનંતકાળથી નથી થયું તો આ ભવે શું થવાનું, એમ છેલ્લે પાટલે બેસી ન જઈએ એટલે લખ્યું નિત્યકલ્પ, કે થાય તેટલું તો કરો. કલ્પ એટલે પાછો વ્યવહાર. નિત્યકલ્પ એટલે આપણી ભાષામાં આપણા માટે નિત્યક્રમ. જે નિત્યક્રમ આપ્યો છે તે, જે નિત્ય નિયમ આપ્યો છે તે નિત્ય નિયમનો પરમ કૃપાળુદેવે પાછો મોક્ષમાળામાં 55મો પાઠ લખ્યો, શીર્ષક મૂક્યું સામાન્ય નિત્ય નિયમ. એમાં શું કરવું બધું આપી દીધું છે. આખો નિત્યક્રમ 300 પાનનો ન થાય, 30-40 પાનાનો ન થાય, એ બધાના સાર રૂપે મોક્ષમાળાનો એક પાઠ 55મો પાઠ અડધું પાનું, 5/7નું એક પાન અડધું પાન, એમાં જે લખ્યું છે તે થાય. તો કે એમાંનું એક વાક્ય થાય, એમાંનો એક શબ્દ પરિણમે, બસ આપણે એટલું જ જોઈએ છે. એક શબ્દ પણ પરિણામ પામે, વધુ પરિણામ પામે. જ્ઞાની પુરુષનો એક શબ્દમાં, એક વાક્યમાં અનંત આગમ રહેલા છે. એટલે ત્યાં નિત્યકલ્પ બધું જ કરવું, એના કરતાં એક શબ્દ એક વાક્ય પણ પરિણામ પામે, એ પરિણામ મોટું છે, એ રિઝલ્ટ મોટું છે, એનું ફળ મોટું છે. આપણાથી પૂરેપૂરું ખાઈ શકાય એવું ફળ છે, આ મોક્ષનું ફળ છે. પછી લખ્યું છે ભક્તિ. તો ભક્તિમાં તો કાંઈ કહેવા જેવું નથી, આપણે રોજ કરીએ છીએ. એટલે આપણને કાંઈ એ શબ્દ જોઈએ તેવો વાગતો જ નથી, સ્પર્શતો જ નથી, કે તો કરીએ જ છીએ ને, પણ શું કર્યું? તો કે ભગવત સ્વરૂપમાં ભાગ પડાવવું તે ભક્તિ. જીનેશ્વરની ભક્તિ, ગુરુની ભક્તિ, દેવની ભક્તિ, ધર્મ ભક્તિ, બધું ભક્તિ. ભક્તિ 9 પ્રકારે, 10 પ્રકારે, 11 પ્રકારે, અરે 5 પ્રકારે, પણ ભક્તિ એક જ પ્રકારે. જ્ઞાન એક જ, પણ ભેદ અનંત કર્યા, અનેક કર્યા. ભક્તિ કહેતા ભાગ
ભાઈના ભાગમાંથી ભાગ પડાવીએ, એમ ભગવાનને ભાઈ કયો, વીર એટલે બંધુ, તો કે એની પાસેથી ભાગ પડાવી જાય કે તમને તો આખો સ્વરૂપનો ચંદ્ર મળ્યો, 16 કળાએ વિકસી ગયો, પૂર્ણિમા જેવો દિવસ, પવિત્ર અને શુભ, એમાંથી અમને એક કળાનો એક અંશનો અંશ અમને નહીં મળે. બધા ત્યાં આપને બધી વસ્તુની ખબર પડી જાય છે. કાંઈ આખું તપેલું ચાખવું ખાવું પડે નહીં. એક નહીં જેવું ચાખે, નહીં જેવું એટલે ચમચીથી અને એક હાથમાં આંગળીના ટેરવા ઉપર જરાક હોય, અગર ચમચીમાં હોય, એમાં નહીં જેવું ચાખે, જીભ પર મૂક્યું નથી કે સ્વાદ ખબર પડી જાય કેમ છે, શું છે બધું. તો ભગવાનને કહીએ કે તમારા સ્વરૂપનો સ્વાદ, આત્મ સ્વરૂપનો સ્વાદ એટલે કે અમારા શુદ્ધ સ્વરૂપનો સ્વાદ અમને નહીં ચાખવા મળે. તમે આટલું બધું પામ્યા, ચાખ્યું, ભોગવ્યું, માણ્યું, તો એ સ્વરૂપ સુખ કેવું છે, આત્માનું સુખ, મોક્ષનું સુખ કેવું છે, તો એનો એક ખૂણો, એનો એક અંશ, એની અંશી અનુભૂતિ, એક સમય માટે અનુભૂતિ અમને ન હોઈ શકે, ન થવી જોઈએ, આપવી જ જોઈએ. ભગવાનને કહીએ છીએ કે તમે દાતા છો તો અમને હોવી જ જોઈએ, થવી જોઈએ. એ પણ ભક્તિ છે. અને એ ભક્તિની શરૂઆત, ધર્મની શરૂઆત ત્યારથી થાય છે, ત્યારે થાય છે, ત્યારથી એકડો મંડાય છે, આગળથી નહીં. તે મળે પછી જ એમ કહેવાય કે હવે અમે ભક્ત, હવે અમે ધર્મ, ભક્તિ અને ધર્મ આરાધીએ છીએ, બાકી નહીં. ભક્તિ 5 પ્રકારે કેવી રીતે કીધી છે? તો કે ભગવાનની પુષ્પ પૂજા કરે, જીન ભગવાનની કરે, ભગવાનની કરે, કૃપાળદેવની કરે. તો પુષ્પ પૂજા છે, આજ્ઞાપાલન છે, દ્રવ્ય રક્ષણ છે, ચૈત્યમાં જે કંઈ ઉત્સવ થાય છે તે છે, અને તીર્થયાત્રા છે. આ જીનેશ્વરની ભક્તિ માટે વાત મૂકી, કૃપાળદેવની વિતરાગ ભક્તિ માટે કીધું. આપણે જે 9, 10, 11 પ્રકાર કહીએ છીએ, ભણીએ છીએ, વાંચીએ છીએ, કરીએ છીએ, શું? તો કે શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. સાંભળવું એ પણ ભક્તિ છે. સત્પુરુષના વચન વાંચવા, સાંભળવા, કીર્તન કરીશું થોડીક વારમાં, ભજન રૂપે, સ્તવન રૂપે ગાઈએ એ પણ છે. એની જે પણ વિચારણા કરીએ, એના વિશે જે કંઈ એમાં લયલીન થઈએ, ધ્યાન પડે છે એટલું, વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, એ જાણો છો. લઘુતા, નાનો થઈને કરીએ છીએ કે લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા છે પ્રભુદૂત, હું કંઈ જ જાણતો નથી એમ કરીને ભક્તિ કરીએ છીએ. અમે બધું જાણીને બેઠા છીએ, જાણીએ છીએ એમ નહીં, તો એ લઘુતા છે. તમે સર્વજ્ઞ અને અમે પૂરા જ્ઞાની, અને પછી આપણે લઘુ ભાવે કરીએ છીએ. સમતા, પ્રભુશ્રીજીએ પોતાનું નામ લઘુ રાખી દીધું. લઘુ અને રાજ બંને આવી ગયું. લલ્લુજીમાંથી લઘુ કે હું લઘુ જ છું, લઘુત્તમ શિષ્ય એમ કહે છે. અને પછી સમતા, એટલે ત્યાં સમતા ગુણ આવી જાય છે. ભક્તિની સમતા કીધી છે, સમતામાં ભક્તિ રહેલી છે. અને છેલ્લે કહી દીધી પરાભક્તિ, એકતા, એ નવધા ભક્તિ પ્રમાણ. એ જ વસ્તુ 10 ભક્તિ. આ નવધા ભક્તિ તો હિન્દુ શાસ્ત્રોમાં પણ આજ મૂકી છે, જૈન શાસ્ત્રોમાં પણ આજ મૂકી છે. શબ્દનો નહીં જેવો ભેદ છે. 10 પ્રકારે જૈન શાસ્ત્રોમાં મૂકી છે. તે જીનાગમમાં 10 પ્રકારની ભક્તિ કઈ? તો કે સિદ્ધ ભક્તિ, શ્રુત ભક્તિ, ચારિત્ર ભક્તિ, યોગી ભક્તિ, આચાર્ય ભક્તિ, પંચ મહાગુરુની ભક્તિ એટલે અર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વીજી. ચૈત્ય ભક્તિ, વીર ભક્તિ, 24 તીર્થંકર ભક્તિ, સમાધિ ભક્તિ. આ 10 ભક્તિ મૂકી છે. આ સિવાયની મૂકી છે તે પણ નિર્વાણ ભક્તિ, નંદીશ્વર દ્વીપે જઈને થતી ભક્તિ અને શાંતિ ભક્તિ. છેલ્લે શાંતિ પાઠ આવી ગયો કે ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. કે જે ભ્રમમાં રહીએ છીએ, ભ્રાંતિમાં છીએ, દેહ અને આત્મા એક છે એમ ભ્રાંતિમાં રહ્યા છીએ, સ્વરૂપ વિશેની ભ્રાંતિમાં રહ્યા છીએ. ભ્રાંતિમાંથી, ભ્રમમાંથી, વેમમાંથી અને મિથ્યાત્વમાંથી જે આત્માને સુખ પમાડે, કશાયનું શમન કરાવે અને શાંતિમાં લઈ જાય તે શાંતિ. 11 પ્રકારે ભક્તિ મૂકી છે. તે નારદ ભક્તિ સૂત્રમાં મૂકેલી છે કે ભગવાનના ગુણ મહિમા, જેની નિષ્કારણ કરુણાને સ્તવતા નિત્ય નિરંતર, પ્રગટે સહજ આત્મ સ્વભાવ તે પ્રભુ, વસજો અમ અંતર ગાઓ ગાઓ, મુમુક્ષુ સર્વે પ્રભુ કૃપાના ગામ. 6 પદનો પત્ર, જેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. એટલે કે ભગવાનના ગુણ જ એવા છે, સ્તવન કરીએ છીએ તે કે ભગવાનના ગુણનો મહિમા, એ એક પ્રકારની ભક્તિ. પછી સ્વરૂપ ભક્તિ, પૂજા ભક્તિ, સ્મરણ ભક્તિ, દાસત્વ ભક્તિ, મિત્ર ભાવે ભક્તિ, સ્ત્રી રૂપે ભક્તિ, બાળક પેઠે વાલથી કરવું, કાલી ઘેલી ભાષાથી કરવી તે ભક્તિ, સ્વસમર્પણ, આત્મવિલોપન, નિવેદનથી ભક્તિ. અને જે છેલ્લે કીધું છે તે એકતા, પરમ ભક્તિ. અને સૌથી છેલ્લી 11મી ભક્તિ, પરમ વિરહ, એને પણ ભક્તિ કીધી છે. પ્રભુ શ્રીજીને કૃપાળુના વિરહ પછી જે દશામાં ઉત્તરોત્તરતા થઈ, વર્ધમાનતા થઈ, બ્રહ્મચારીજીને પ્રભુ શ્રીજીના વિરહ પછી થઈ, ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીના વિરહ પછી થઈ, તે પરમ વિરહ ભક્તિ. કે હતા, ઓળખ્યા, તેમ છતાં એમની આજ્ઞામાં યથાર્થ સંપૂર્ણ
પાલન ન થયું, થોડું થયું, ઓછું થયું, થતું ગયું, પ્રોસેસ ચાલુ થઈ ગઈ, પણ જે કંઈ બાકી રહ્યું તે પૂરું થયું તો પરમ વિરહ. એક એકના નિર્વાણ થતા ગયા અને બીજાની દશા વર્ધમાન થતી ગઈ. હતી તો ખરી જ, એમની હાજરીમાં જ, વિદ્યમાનતામાં, પ્રત્યક્ષપણામાં જ હતી, એટલે તો એમને છાપ મળી. સમ્યક દર્શન છે. ગૌતમ સ્વામી તો કે કેવલ જ્ઞાન નથી, એ પણ એક છાપ જ છે ને, કે તને થયું નથી, તું કે કરતો નથી, લેતો નથી, પ્રાપ્ત થતું નથી, મારા પરનો પ્રશસ્ત રાગ છે, એમ તો એમ, પણ એ પણ હતું, એ બધું થતું ગયું. એટલે આપણને ત્યાં પરમ વિરહની ભક્તિ સમજાય કે તેને જીવન અને મરણ બંને સમાન લાગે છે. સત્પુરુષનું, જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ થાય છે, એને જીવવામાં મરવામાં કોઈ ભેદ લાગતો નથી. એટલે વહેલા મરી જવું એમ નહીં, પણ જીવવું કે મરવું જે કંઈ છે તે એક સત્પુરુષના શરણથી જ છે, એના ચરણ કમળમાં મસ્તક મૂક્યું છે, અને શ્વાસોચ્છ્વાસ સિવાય, કોઈ આજ્ઞા સિવાય હું ચાલતો નથી, એવો એને ભાવ થાય છે. એટલે પરમ વિરહ છે. એકમાત્ર શ્વાસોચ્છ્વાસ કે આંખની પાંપણ વગેરે ઉપર કંટ્રોલ નથી, એટલે એ એની મેળે હલનચલન કરે છે. બાકી જે કાંઈ છે તે સત્પુરુષની આજ્ઞાપૂર્વક જ એનું બધું પ્રવર્તન છે, મન, વચન, કાયા અને આત્માથી, અને એ પરમ વિરહ ભક્તિ છે. એટલે તરત જ તેવી દશા થાય અને થાય. પરમ વિરહની દશા કે અનુભવનું ફળ પણ તેવું જ છે કે દેહનો આત્યંતિક વિયોગ થઈ જાય છે. એટલે કે ફરી દેહ કે જન્મ મરણ લેવા પડતા નથી, છેલ્લો ભવ થઈ જાય છે, તદભવ મોક્ષગામી થઈ જાય છે. તેટલું બધું આમાં કીધેલું છે. આ 11 ભક્તિની વાત પૂરી થઈ. સારાંશ તો એટલો કે ભગવાનને જે પ્રાપ્ત છે તેમાંથી આપણે ભાગ પડાવો, સ્વરૂપમાં ભાગ પડાવો, ભજ અને ભાગ પડાવો તે ભક્તિ. અને ભાગ પડાવીને શું કરવાનું છે? તો કે દેહને આત્મા વેચવાનો છે, ભેદ જ્ઞાન કરવાનું છે. એના માટે પહેલાં તો જીવ જગતથી જુદો પડે છે, જગતવાસી જીવથી ભગત થાય છે, ભક્ત થાય છે, અને ત્યાંથી જ જુદા પડતા પડતા છેલ્લે એસિડ બરાબરનું આવી જાય છે, તેજાબ આવી જાય છે, અને જુદા પાડી નાખે છે. જાણે બે વસ્તુને જુદી પાડવાની હોય. દૂધ પાણીને હંસની ચાંચ અડી નથી, ટચ થઈ નથી, સ્પર્શ પામ્યો નથી. એ દૂધ આ બાજુ ને પાણી આ બાજુ. કેમ કે હંસની ચાંચમાં તો ખટાશને જુદું પાડવાનો ગુણ છે, એવો કંઈક ગુણ છે, જન્મજાત લક્ષણ છે. તો એ હંસ એટલે આત્મા જ. એટલે જ ભગવાને શ્રુતમાં અને બધામાં શાસ્ત્રોમાં હંસનું બિરુદ આપ્યું છે. સરસ્વતીજીનું વાહન હંસ કયું? શું કામ? તો કે જીવ, હંસ, આત્મા, એને દૂધ પાણી છૂટા પાડવાના છે, દેહ આત્મા છૂટા પાડી અને મોક્ષે ચાલ્યા જવાનું છે. ભક્તિ પછીની વાત અણુવ્રત લીધી છે. અણુવ્રત શું છે? તો કે મુનિના 12 વ્રત કયા? મુનિના 5 મહાવ્રત કીધા, શ્રાવકના 12 વ્રત કીધા. અણુ એટલે નાના, નાને પાયે. અને જે ભગવાનના કે મુનિ ભગવંતો છે તેમના પંચપરમેષ્ઠીમાં જે સાધુ ભગવંત કયા છે તેમને 5 મહાવ્રતનું પાલન કરવાનું છે. અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. એટલે આ જે 5 વ્રતનું એને પાલન કરે છે, જિંદગીભર કરે છે, મોટે પાયે કરે છે, વધુમાં વધુ કરે છે, એટલા માટે મહાવ્રત. આપણે એ જ વ્રતોનું પાલન અણુ જેટલું થોડેક અંશે કરી શકીએ છીએ. એટલે શ્રાવકો મુમુક્ષુ માટે અણુવ્રત મૂક્યા. તે અણુવ્રત કેટલા? 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત. બધાનો સરવાળો તે 12 વ્રત. હવે બધા 12 વ્રતની વાત કરવી અને એમાં જવું, એના કરતાં ભગવાને સીધું સાધું કહી દીધું છે. તે શું? તો કે મોહનીય કર્મના ઉદયના અભાવમાં જીવનો થતો શુદ્ધ ઉપયોગ જ નિશ્ચયથી ચારિત્ર છે, અગર તો ઉત્કૃષ્ટ વ્રત છે. ફરીથી, મોહનીય કર્મ તો છે, તો કે મોહનીય કર્મના ઉદયના અભાવમાં થતો આપણો શુદ્ધ ઉપયોગ. સાદી ભાષામાં આપણે શુભાશુભ ઉપયોગમાં રહીએ છીએ, એની બદલે શુદ્ધ ઉપયોગમાં આવી ગયા હોય તો જે સમયે શુદ્ધ ઉપયોગમાં છીએ તે સમયે આપણે ઉત્કૃષ્ટ વ્રતવાળા કહેવાય, વ્રતધારી કહેવાય. દેખીતી રીતે કદાચ કાંઈ ન હોય તો પણ શુદ્ધ ઉપયોગમાં આવ્યા એટલે સિદ્ધ સમાન કીધા, આત્મ અનુભવી કીધા, તો પછી વ્રતવાળા તો કહે જ ને, એમાં નવાઈ શું છે? જો સિદ્ધ સમાન કીધા એટલે બધું આવી ગયું. તો ઉત્કૃષ્ટ વ્રતની વ્યાખ્યા મૂકી દીધી અહીંયા. અણુવ્રતની વાત કરતાં કરતાં ભગવાન કહે છે કે મોહનીય કર્મના ઉદયના અભાવમાં થતો જીવનો શુદ્ધ ઉપયોગ. એટલે આજ્ઞા શું થઈ? તો કે શુદ્ધ ઉપયોગમાં જવાની, શુદ્ધ ભાવમાં જવાની. શુભાશુભમાં તો છીએ, હે પ્રભુમાં પહેલું જ શું કહી દીધું? શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરું. એ શુદ્ધ ભાવ, એ જ અહીંયા શુદ્ધ ઉપયોગ કેવો છે એ જ વસ્તુ કૃપાળદેવ એક પત્રમાં 735માં મૂકી કે નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. તો નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર લખીને એ પત્રમાં એ જ વાત છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, નિયમ, ધ્યાન, હજુ 1-2 શબ્દ છે ઐશ્વર્ય, એ 5 જેમાં સહજે સમાય છે તેવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર.
મુખ્ય વાત શું આવી? ઉત્કૃષ્ટ ઉપયોગ, શુદ્ધ, ધીમે ભાઈ, શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એ જ શુદ્ધ ભાવ. અને એમાં જ કહી દીધું કે એ વ્રતધારી છે, વ્રત આવી જાય છે. તો અણુવ્રતની વાત કરતાં કરતાં આટલું કહી દીધું છે. અહીંયા આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ હમણાં. દાન, શીલ, તપ અને ભાવનું સ્વરૂપ. અણુવ્રત પછીનો મુદ્દો કયો છે? આ કોની વાત ચાલે છે? કે દેશવિરતી ધર્મ, દેશ ત્યાગી ધર્મ, ગૃહસ્થ ધર્મ, શ્રાવક ધર્મ. અને શ્રાવક ધર્મમાં આ મૂક્યું છે. એટલે વ્રતનું પાલન કે કરવાનું કીધું એટલે ઉપયોગ એ જ ધર્મ. જ્યારે કૃપાદેવી જૂઠાભાઈને લખે ત્યારે સમજીએ કે કેમ એમ કહી દીધું, તો કે ઉપયોગ એ જ ધર્મ. અને ઉપયોગ શુદ્ધ કરવા જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. અને ઉપયોગ એ સાધના છે, પણ વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. એટલે ત્યાં પાછી એ જ વાત આવી. ત્યાર પછી અણુવ્રતથી ન સમજાય એટલે શુદ્ધ ઉપયોગનું ભાન ન થાય એટલે પાછા કે દાન, શીલ, તપ અને ભાવનું સ્વરૂપ સમજો. દાન તો બધા જ સમજે છે. ખરેખર આપણે જેને દાન કહીએ છીએ તે શું છે? દા એટલે આપવું. આહારદાન, ઔષધદાન, અભયદાન, વિદ્યાદાન, જ્ઞાનદાન. આમ બધા જ્ઞાનના દાનના ઘણા પ્રકાર, એમાં મુખ્ય 4 પ્રકાર. પણ સ્વરૂપનું દાન, સ્વરૂપ પોતાની પાસે છે એનું ભાન થવું, એના જેવું કોઈ દાન નથી. પોતે પોતાના સ્વરૂપને ભાનમાં લાવે એ પોતાના તરફથી પોતાને દાન છે. જ્ઞાની પુરુષ એટલે જ કીધા કે જ્ઞાની મહાદાની રે સદાવ્રત જેનું સદા. બ્રહ્મચારીજી તો બહુ સરસ દાનની વાત કહી દીધી. દાનનું આખું પુષ્પ લખ્યું છે, આપણે જાણીએ છીએ. પછી શીલ, ચારિત્ર, સ્વભાવની વાત. ચારિત્ર પણ આવ્યું, સ્વભાવ આવ્યું. તપ, સ્વરૂપમાં તપવું તે તપ. અને ભાવ, શુદ્ધ ભાવમાં રહેવું. આ નિશ્ચયથી થઈ વાત. વ્યવહારથી સમજવાનું આપણે યથાવસરે કરીશું. સજાત્મ સ્વરૂપ પર